ક્યાં જાવ છો? હવારમાં ઘણા કામ છે મારે. શું છે? મારે તમારું એક કામ છે. શું કામ છે એ બોલ ને. હા બો મોબાઈલ લેવો છે. હવારમાં લાગે છે ગયો તારો તો આટો. કેમ આટો ગયો એટલે? મોબાઈલ લેવો છે, ચંદ્ર ઉપર નથી જવું. મોબાઈલ ને તારે શું કરવો? તારે છે કઈ વહીવટ હે? મોબાઈલમાં હંધાવ આખું ગામ શું કરે? આ હંધાઈને તો છે ને કામ હોય એટલે બધા ફોન રાખતા હોય, અને આપણા ઘરે ફોન તો છે, બાનો ફોન. તે તો બા વાપરે ને. બાના ફોનમાં મારે થોડી કાંઈ કરાય. કોકને ફોન કરવો હોય, કાંઈક જોવું હોય, કાંઈક શીખવું હોય તો એ ફોન બા મને ન આપે. રહેવા દે. હા, તને ખબર છે ને કે આપણા ઘરમાં આ બધી છૂટ નથી. આ હું, બાપુ અને બા ત્રણ પાસે ફોન છે. હવે ઘરમાં એકે ફોન નહીં આવે. શું કરવાને? હું કરવાને હું તું સમજતી કાને? હા, બાન બાપુને વાત કરી જા. તને ફોન લેવાનો બહુ આમ છે ને, ચાલીએ જા. હા તો કાંઈ વાંધો નહીં. હું કહી દે બા બાપુને, અને એ કહી દે કે ગઈ હાઈ તમે જુગાર રમવા ગયા હતા અને 2000 હારી ગયા હતા. હે બધું કહી દે એક હમણાં હતા ને જ. શાંતિ રાખ. હા, દબાવવાની જરૂર નથી. આ તને હંધી વાત કરીને જાવ એટલે એનો મતલબ એ નથી કે તું અત્યારે એ બધું ખોલે. તમે તો કીધું કે બાને બાપુને બધું કહી દે તો બધાયમાં તો આય આવે ને. જો તું માથાકૂટ નહીં કર્યો ખોટી, તને કહી દઉં છું. આ ફોનની તાર કાંઈ જરૂર નથી. અને મારો ફોન છે ને, તાર જેને ફોન કરવો એને બોલને કોને કરવો? પોતાનો ફોન લેવો છે. અરે પોતાના ફોનને કરવો શું તારે? હું એમ કહું. અરે પણ એમાં બધું નવું નવું શીખવા મળે. મોબાઈલમાં આપણે આખી દુનિયાને જોઈ શકવી. તમે વિચાર કરો, અહીંથી આપણે અમેરિકા જઈ શકવી ન જઈ શકવી, પણ જો મોબાઈલ ખોલો તો આખું અમેરિકા ઘરે આવે. ઓ ઘેરે પેલા ઘેરના કામ હરખા કરી લે, પછી અમેરિકાના સપના જોઈજે. કેમ 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 ઘરના કામ નથી કરતી એમ? પછી તારી પાસે વખત ક્યાં વધે છે? આમથી તો તું એમ કહેતી હોય કે મારી પાસે ટાઈમ જ નથી રહેતો, મારી પાસે સમય જ નથી રહેતો. હે, હું કલાક વહેલી ઉઠી જઈશ. મોબાઈલ હાટું થઈને તું વહેલા ઉઠી શકી? હે, જબરી છે તું તો. તમે મને ઈ કયો મોબાઈલ લઈ દ્યો છો કે નહીં? ના, કાંઈ વાંધો નહીં. હમણાં હોનાની વીટી ખોવાઈ ગઈ હતી ને, તે મેં બાપુજીને એમ કીધું તું કે મારા બાપાને ઘરે પડી છે, અટાણે કહી દઉં છું. હે જો આ ખોટું કહેવાય હો. હા જો હું તને કહી દઉં છું કે ફોનની તાર જરૂર તો છે નહીં, પણ છતાંય તારે ફોન લેવો છે. તને ફોનમાં કાંઈ આવડતું તો છે નહીં, છતાંય તારે ફોન લેવો છે. શીખી જાય. તું અંગૂઠા સાપ, છતાંય તારે ફોન લેવો છે. મારે ફોન લેવો છે. હા તો ખોટું કહેવાય. આપણને જે વસ્તુની જરૂર ન હોય ને એ વસ્તુના વ્યાન ન હોય. તે તમારે જુગાર રમવો જરૂરી હતો? અરે એ તો હવાણ કહેવાય. હવે તો હવાણમાં 2000 રૂપિયા તમે હારી ગયા છો. 2000 રૂપિયા હોત ને તો હું દુનિયા જીતી લે. 2000 શું કહેવાય? એવા 10-15 તો હું ગમીને મૂકી દઉં. આ વાત એ બાપુજીને કહેવાની છે? એ ખાલી વાત કરું છું, એવું કઈ છે નહીં. તારે તો હંધું કહી દેવું છે. તો તમે વાત કરો છો કે હું હંધી વાત કરવા જાઉં? જો પહેલા બાન બાપુની વાત નહીં કરાય. બાન બાપુને પછી કઈ પહેલા જે આપણા સૌથી ઉચ્ચ અધિકારી ગૌઢિયા બા થઈ રહ્યું. મારા મોબાઈલનું થઈ રહ્યું. પણ જો હું મોબાઈલ વગર નહીં માનું. જો મોબાઈલ લેવાની ના પાડશે એટલે થાય ધીંગાણા અને નીકળશે રિહામણા. જો માથાકૂટ ન કરતી અને આ ઝઘડો કરીને એ વાત હાવ ખોટી જ તારી. આ મારો મગજ જાય ને તો ઉવડપાની એક નાખી આગળ. કોને? એમ કહું છું ખાલી તને. હા એમ. હું બહાર વાત કરી લે. તે ફટાફટ જાઓ. જાઉં છું, પહેલાં હું બીજું એક કામ પતાવી લઉં પછી જાઉં. આજ તો મજા છે. ધણી પાસેથી મીઠી મીઠી વાતો કરીને બધું જાણી લેવાનું અને પછી સમય આવે દબાવવાના. આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. હા કેમ છે? તબિયત પાણી હારા છે ને? બા મારા તો રેડી જ હોય ને, તમારા કેમ છે એ મારે પૂછવું જોઈએ. પણ તું કોઈ દી આવ્યો મારી પાસે 5 મિનિટ બેહવા આવ્યો કે બા તમે કેમ છો, હું છો, કાંઈ આવ્યો? હા એટલે જ મને વિચાર આવ્યો. મને થયું કે મારે છે ને તમારી પાસે બેહવું જોઈએ અને આ બે ઘડી વાત કરવી જોઈએ, એટલે હું આ વાતનું નિરાકરણ થાય. નિરાકરણ? કાંઈ એવી તો હું વાત છે તાર નિરાકરણ કરવું પડે? જુઓ બા, વાત જાણે એમ છે કે અત્યારે આ આધુનિક યુગ કહેવાય ને. હે, આ ભાગતો યુગ, દોડતો યુગ, હાલતો યુગ, રમતો યુગ, જમતો યુગ. મને એટલી ખબર પડે છે કે પેલા ગાડા હાલતા હતા ને અત્યારે ગાડીઓ હાલે છે, એમ ભાગે છે. બાકી તો બધું એમનું એમ છે. તમે સમજ્યા નહીં બા? તો હા જુઓ, હું કહેવા માગું છું કે અત્યારના સમયમાં આ હંધાઈ માણસ છે ને આ ઓલું બધું નવું નવું જે નીકળ્યા કરે એનો ઉપયોગ કરે ને,
હા હા આ વૈજ્ઞાનિકો જે નવું નવું ખોળ્યા કરે અને બહાર પાડ્યા કરે અને મારીને જવન્યાઓ મતલબમાં એ બધું લીધા કરે. પણ હું એમ કહું આ તું મારી હારે વાતું કરવા આવ્યો છે કે આ બધું જમાનાનું કહેવા આવ્યો છે? મને જમાનાની ખબર છે, બીજી આમ વાતો કર. તમારી વખતે ટપાલનો જમાનો સારો હતો નહીં? હા એ અત્યારે છે. હા, અત્યારે હવે બહુ ઓછું થઈ ગયું છે બા. હા, પણ આ ઓલા છે ખરું. ફોન આવી ગયા કે નહીં? હા. એટલે બેઠા બેઠા હાલો રામ રામ, કેમ છો? મજામાં? એ વાત તારી હાચી હો. પેલા કેવું હતું ખબર? સગાવાલા માંદા પડે ને ઘરે જઈને ખબરું કાઢતા. હવે તો ફોન પર પૂછે કેમ છે, તબિયત સારી છે ને, દવા દારૂ લેજો હો બરાબર સમયે. સારું હાલો મૂકું. પણ તો- કોઈને મળવું નથી. એ વાત હાસી બા. તો મેં છે ને એવું વિચાર્યું હતું કે જુઓ આ ઘરમાં આપણે એક નાનકડો એવો ફોન લઈ લઈએ મીરા માટે. મીરા માટે? હા, કા ઘરમાં બીજા બધાય નથી? તને મીરાની જ કેમ યાદ આવે છે કે એને જ લઈ દેવો છે? આ ઘરમાં ફોન તો છે જ ને. જુઓ એક બાપુ પાસે, એક મારી પાસે ને બા પાસે, આ 3 ફોન જ છે. તો હજી એક ફોન લઈ લઈ તો બા ને બાપુ આમ તેમ હોય તો ઘરેથી વાત કરવા થાય ને. હું કામ પણ એમ વાતું કરવી છે? ક્યાં તમે આમ અમેરિકાને આઘા આઘા વયા જાવ છો? અહીંયા ને અહીંયા તો હો છો. સવારે જાવ તો સાંજે તો આવી જાવ છો. બા તમે સમજો હવે આ આખા ગામમાં છે ને એટાણે હંધી બાયુ પાસે છે ને આ ફોનના ડબલા હોય છે. તો ઠીક. આ મીરાને એમ થાય ને કે આપણે એક ફોન લઈ દઈએ તો સારું લાગે એમ. હા દેખા દેખી કા એની પાસે છે ને મારી પાસે કાં નથી એવું હે ને? પણ કાંઈ લેવો નથી હો. આ જો બાયું છે ને બગડી જાય એમાં પછી આખો દી કામ ધંધા તો કાંઈ થાય નહીં અને પછી આવું કહે ને કે હજી ઓલું કામ કેમ નથી થયું એટલે બાંધવાનું થાય. કામ થઈ જાય ને હાં સુધીમાં તમારે બોલવાનું નહીં અને એ ફોનમાં પડી પાથરી રહે. એટલે આપણે છે ને મીરા હારી છે ને તો હારી રહેવા દે. આપણે કાંઈ ફોન બોન લેવા નથી. અરે જુઓ એમાં થઈ હું ગયું. ઘણું થઈ ગયું. કહું તો શું બધાય બગડી જાય અને મારે વહુને બગાડવી નથી. એવું કોણે કીધું કે ફોન આવે તો જ બગડી જાય? હા, એવું કાંઈ ન હોય બા. હા તો અત્યારે હંધાઈ વાપરે છે અને આપણે તે આજ નહીં તો કાલ ફોન તો લેવો જ જોઈએ ને. એને કહેવાનું કે તારે વાત કરવી હોય ને તારી મા પાસે છે ને એની પાસેથી લઈને વાત કરી લે. એના માટે કંઈ એનો પોતાનો ફોન હોવો જરૂરી નથી. ભાઈ સમજો નહીં તમે, અમારે બે વચ્ચે ઝઘડો થાય છે અને ખાલી ખોટું બોલવાનું થાય ને વાત વધી જાય ને માથા ફૂટે એને કરતાં સારું ને એક ડબલું દઈ દઈ તો શાંતિથી બેહી રહે. આજે ડબલું માગશે ને કાલે કંઈક બીજું માગશે. એ એવા છે ને એને વેન નથી કરાવવા. અને હજી એક કહી દઉં છું, હવે મારો મગજ ગરમ ન કરતો. જો આમ ને આમ તમે માગતા રહો ને તો હું આ ઘર છોડીને વહી જઈશ. હે? હા હું વહી જઈશ. હા, હું મારે સમજ. મારા ઘરની આબરૂ નથી જવા દેવી. તમે બા ઘર મૂકીને વહી જાઓ કેવી વાત કરો છો? હા માન નથી રહેવું અહીંયા. બા એક નાનો ફોન લઈ દે એમાં હું નહીં આવે ભાઈ. એટલે ના પાડીને વારે ઘડીએ હું કાં મારા મોઢામાં આંગળા નાખીને બોલાવસ? નથી લઈ દેવો નથી લઈ દેવો. જા અને સાંભળ, આ હવે તે આ ફોનનું વેન લીધું જ ને કે ઓલી મિરકીને લઈ દેવું છે તો આ મારી પાસે જે પણ કાંઈ છે ને જમીન ખોરડા કાંઈ ભાગ નહીં દઉં. એક ફૂટી ખોડી નહીં દઉં. બધું દાન કરી દઈશ. હવે ઉપાધિ નહીં. હા હું કહેતી હતી તમને. હું બોલ ને, હું નવી રીલ્સ આવી છે કઈ? હા. શું કહેવાય રીલ્સ જ જો ને? હા રીલ્સ જ તે જો. લા વાહ. કાંઈ નહીં, તું અત્યારમાં અહીંયા આવી. મારે તમારે થોડું કામ હતું. જો આપણે તારે જેવા કપડાં લેવાતા, તારો શણગાર લેવાના તો એ બધું લઈ આવ્યા છે. હવે કાંઈ ઘટે છે? કાંઈ નથી ઘટતું. સાચું કહું ને તો હા સેટ છે ને થોડોક ઢીલો થઈ ગયો. નવો લેવા જાવો છે. કેદી જાવ? હા તો હજી મહિનાથી પહેલા નહોતું લીધું. તો મહિનાથી પહેલા લીધો હોય તો હું કાંઈ નવો નહીં લેવાનો એવું કોઈ કીધું છે? એ તારી વાત થાય છે પણ મહિનાથીમાં વાંધો નહીં, લઈ આવશું. હું કામ ઉપાધિ કરશું? થેન્ક યુ સો મચ. એ હું તું અંગ્રેજી બોલ ને એમાં મને બહુ ટપ્પો ન આ પડે. ફોન આવ્યો ને પછી તો હું કેટલું બધું શીખી ગઈ ખબર તમને. સાચું કહું ને તો બધા એવું કે આ ફોન છે ને એ ટાઈમ પાસ કહેવાય, આમ કહેવાય તેમ, પણ આમાં તમે શીખો ને તો ઘણું બધું શીખવા મળે એવું છે. સાચું કહું ને હા તો મને કેવી બળિતરા થાય છે ઓલી મીરાની. કેમ એને હું છું? છું કાંઈ નથી પણ આ ફોનની માથાકૂટમાં થાય છે. ફોનની ને ફોનની માથાકૂટમાં એટલે? જો હવે અમે બધી બેનપણીઓ સેવી બરાબર જે મને મળે ને અમે બધી બેનપણીઓ ભેગી થાવી ને
તો એ વાતમાં જ વાત નીકળે ને તો એમ કે મારે આવો ફોન લેવો. પણ એને કહેવાય નહીં આવી રીતે વધાર ન કરાય બીજાનો. વધારે થોડું કરે છે ઈ. હા અમારી બધી બેનપણીઓ આગળ ફોન હોય તો એનો જીવ બળે કે ન બળે બિચારી આગળ. જીવ બળે એ વાત હાચી, પણ બીજાનું જોઈને થોડું કઈ આપણે પેલું કરાય. પણ તમે સમજતા નથી મારી વાત. બીજાનું જોઈને ન કરાય એ વાત હાચી તમારી, પણ જુઓ હા અમે બધા આમ કરતા હોય એને સામું તો એને એમ થાય ને એ બેચારી અમારો ફોન જોવે, પણ અમે કેટલી વાર 5 મિનિટ આપી 10 મિનિટ હાલો પછી. એ વાત તારી હાચી, પણ છે ને હાવ આવી રીતે ન હોય. સમજે તું? એના ઘરે એને ફોનની વાત કરી હશે, એના ઘરે કોઈ ફોન ન થપાઈ દેતું. બોલો લ્યો, હું પૈસાવાળી હોત ને આમ જો હાંજે ફોન અપાઈ દેતો એને. બસ મને ખબર છે બધી તારી, પણ તું છે ને કદાચ પૈસા હોય ને તોય નહીં લઈ દેતી. આ એને હાહુ નામ આ બહાર આવી કેવા હે? તમારી વાત તો હાચી, પણ આ જમાનામાં ફોન તો હોવો જ જોવે, મને ખબર પડે. એવું કાંઈ નથી, ફોન હોવો જ પણ જોઈએ. જમાના પ્રમાણે આપણે આગળ વધવું જોવે કે નહીં? થઈ ગયા, જમાનો તો આગળ વધતો જ જાય. બધાય તો બંગલામાં રહેવા મળે, તો આપણે કઈ ઝૂંપડી બાળી નાખવાની હોય? જમાના પ્રમાણે પછી આપણે બંગલો કરવો પડે. આપણા ઘરે કોક આવ્યું હોય તો એ આવલું તમને ખબર આમ ઓલી લાદી કેવી નાખે, આપણું મોઢું સામું દેખાય એવી લાદી નખાવડાવશે. લે આ ક્યાંક પાળી ગઈ લાગે છે. ક્યાં લાદી પાળી ગઈ? આપણે ઓલા ગયા હતા ખબર શહેરમાં, હા કહીએ તૈયે વાળી. હું તને હું કહું, એવું નહીં કરવાનું, સમજે? અને એના ઘરનું છે ને એ મામલો છે ને એનો છે, એમાં જો આપણે વચ્ચે પડશું ને તો પછી ઝઘડો મોટો થાય. તને કાંઈ ખબર છે? તમે ઓલા આદિભાઈને વાત કરો ને એને કે મીરાને ફોન અપાઈ દે. હા ભાઈ એને વાત તો કરે, પણ મારું નામ ન આવે ને એવી રીતે વાત કરે. તમે આવું બીવો છો, પણ મને તો એ ન સમજાતું. મને એનથી બીક નથી લાગતી. એના બહાર રહ્યા ને એ બહુ માથા ભારે છે. માથા ભારે તો છે, પણ હવે આપણે એની સામું જવાબ નહીં આપી તો કોણ આપશે કયો? બિચારી મીરા, હા મીરાને કેટલો ત્રાસ આપે છે ખબર તમને? હા એ તો મને ખબર. તું વાત કરતા કરતા તાર મોઢે પરસેવો વળી ગયો, કેટલો ત્રાસ આપે. એ તમે ઓલા બાની વાત કરીને એમાં બીકમાં વળી ગયો. અને હું કહું છું આ વરસાદ છે ને હવે બહુ આવે એવું લાગે છે, એટલે છે ને આનું કાંક કરવું પડશે. આને મૂકો તડકે. તડકો નીકળે તો મૂકું ને, વરસાદ આવે તડકો ક્યાં લેવા જાવો? ફોનની વાત કરું છું. વાંધો નહીં, હું છે ને એને વાત કરી તમ તારે. અને બીજી એ વાત કે છે ને આવી રીતે બીજાના ઘરની પંચાયત કરવાની કાંઈ જરૂર નથી. હું પંચાયત નથી કરતી હો, હું જે છે ને હાસુ જ કહું છું. હા તારે લેવો તને લઈ દીધો હે, તે તો પછી હવે ન્યા હળગાવા જવાનું શું જરૂર છે? હું કઈ હળગાવા ન જાતી, એ આપણા ઘરે આવે છે જોવે તો માણા હાવ લે. હાવ લે વાળી. આ હું નવી વસ્તુ ભાળું તો હું લઉં કે ન લઉં? તો એમ મીરાએ મારો ફોન જોયો, અમાર બધી બેનપણીઓનો ફોન જોયો તો એને લેવો છે. એમાં ગામની પંચાયત મેં ક્યાંથી કરી? હા જો હો વાતની એક વાત છે ને, હું બહારના વહીવટ છે ને બધાય મૂકી દીધી. એ તમારે વહીવટ કરવાની જરૂર નથી, માર બેનપણી છે હું એને છે ને તમે વાત કરજો, બીજી કોઈ તમારે લપન છપન નથી કરવાની, બરાબર? આ એની વાત લઈને આવ્યા. આપણે પહેલા કેવા પ્રેમથી વાત કરતા, તરત જો આ ઝઘડો ચાલુ થઈ ગયો ને. તમારા પ્રેમને મૂકો તડકે ને વાત કરવા જાવ. હા હવે ઈ મળે તેને વાત કરે. એ બા આ વરસાદ થઈ ગયો છે, હું એમ કહું છું કે આ બહાર જે પડ્યું છે ને એ હંધું હોય આ તમારા દીકરાને કહું ને તો અંદર ઓસરીમાં નાખ દે. પણ એને હું કામ કેવું છે? ઓલો મજૂર ન આવતો, રામલો ન આવતો, હા તે એને ખેતી હોય તો એ બધું અંદર મૂકી દે. અને સાંભળ, હા આ મગને છે ને હરખા જોજે હો, ઓલા મટકા નો પડી ગયા. ચાલો હું જાઉં છું વાડી જાવ હવે. એ લઈ વાડીએ જાશે ને ઘડીક રહીને બે આય, મારે કામ છે. પણ ન્યાચર માંડ પાવર આવ્યો છે. અરે પણ બા કહે છે તો બેહો ને બાબા. બે ને પણ આજે તમે જે કહેવાનું એ જલ્દી પતાવો, નકર યાર પાવર એક તો માંડ આવે ત્રણ દી એકવાર એમાં પાણી વળવાનું હોય પાછું. હા તો પણ પાવર આવે ને પછી કાંઈ ઘડીકમાં વયો ન જાય. અને મા પાસે બે આય ઘડીક. આજે પણ આવીને બેહીને ત્યાં પછી કાંઈ કામ નથી મારે વાડીએથી આવીને. તું આવીને બે ને ત્યારે પછી મને ઊંઘ આવતી હોય. જોયું આ બાનું સાંભળવું ને એમ કરતા છે ને એ વાત સાંભળી લેવી સારી. આજે જલ્દી તમે બોલો શું કહેવાનું છે, મારી પાસે સમય નથી. જો મારી વાત સાંભળ, આ ઓલી મીરા કોણ જાણે કેટલા દીથી ઉપાડો લીધો છે, મોબાઈલ લેવો છે. એ કોકના જોઈને છે ને આપણે એવું બધું ન લેવાય. અને એને પાછો સસ્તો તો ગમતો નથી, કહેતી હતી 25,000 વાળો લેવો છે. હવે 25,000 કમાતા પછી દી થાય એ એને ભાન નથી. અને સાંભળ, કહી દેજે એને હો કે એમાં ફોન બોન લઈ નહીં અને લેવાય નથી દેવાનો. આ જો સાંભળો
એ આપણી વહુને મોબાઈલ લેવો છે તો લેવા દેવાય ને. આ બધું વાપરતી હોય અને એ બસારી એની હારે જાય તો કેવી ભૂંડી લાગે. આજે વાત બરાબર છે. જો અત્યારે છે ને એની ઉંમરની છે ને ગામમાં બધી છોડીઓ પાસે મોબાઈલ હોય. હવે આપણી બહુ પાસે મોબાઈલ ન હોય તો એને મન તો થાય જ ને કે મારે મોબાઈલ હોય તો મારે મોબાઈલ હોય તો એટલે ભલે ને બિચારી લઈ અને આખો દી કેટલું કામ કરે છે. હા થાય હા હવે સાંભળ, આ એની બેનપણી બાજુમાં ઓલી રગલી રહી છે એ અહીંયા રહેતી હતી ને આપણી બાજુમાં, તો હમણાં કાંઈક એણે એના બાપે કે એના હરાએ કોઈએ કંઈક જમીન વેચીને પૈસા આવ્યા તો એ લોકોએ મોટો ઘર લીધું છે, કંઈક 4 રૂમનું ઘર લીધું છે. કાલ મિરકી કહે કે મને એ લઈ દો એટલે લઈ દેજો. એ છે ને વહુ હોય કે દીકરીઓ હોય કે એમ ન કરાય. અને આપણે એ ફોન મોબાઈલ જે હોય ને એ આપણે નથી લેવાનું થતું. અરે પણ બા, આ તમારા જમાનામાં અલગ હતું અને અત્યારનો જમાનો બદલાઈ ગયો છે. આ ગામડાની બાઈઓ કેવી સુધરી ગઈ છે. આ તો તમારા કારણે અમારે આવા કપડાં પહેરવા પડે છે, નકર આવા લુગડા પહેરે કોણ કયો તમે? તું આમાં જેટલી રૂડી રૂપાળી લાગસ ને એટલી આજકાલની બાયડીઓ પહેરે જ ને એમાં ન લાગે. વાત કરે પણ તમે જે વિચાર તો ખરો, આપણી મીરા છે ને બધી રીતે ડાય બહુ છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે. કોઈ દી અમારી સામું નથી બોલી, તમારી કેટલી સેવા કરે છે. હવે ક્યારે નહીં ને આજ એણે કીધું કે મારે મોબાઈલ લેવો છે તો પછી આપણે દાંત કાઢતા કાઢતા લઈ દેવાય ને. જો ન લઈ દેવી ને તો એને ગમે નહીં, અને ગમે ને તો અણગમા મોઢા કરીને આખો દી ઘરમાં ફરવું એની કરતાં એ ભલે ને એની ઈચ્છા હોય તો પૂરી કરી નાખવા જો ને. મારી વાત સાંભળ, લઈ દેવાય પણ એને જે આપણે લઈ દેવું ને એ નહીં ગમે. એની બેનપણીઓએ લીધો હશે ને મોંઘા એ જોશે. એટલે આપણે છે ને એવા ખોટા ખર્ચા ને એવી ટેવ પાડવી નથી. આજે એ ફોન માગે ને કાલ કાંઈક બીજું માગે, હું લઈ દેવાનું. બા, આપણે છે ને કાળિયા ઠાકરની દયા છે અને આપણે કાંઈ એવું તો છે નહીં કે ઉપસ ન આવતી. તો પછી એમાં શું થઈ ગયું, કમાઈ છે તો પછી વાપરે છે અને જેટલું રડી છે ને એટલામાં જ માંગે છે. જો બા, આપણા આદિના લગ્ન થયા ત્યારે એણે સામે લઈને કીધું હતું ખબર, તમારે છે ને જેટલું પોગાય ને એટલું જ ઘરેણું લેજો, મારે કાંઈ ઘરેણાનો શોખ નથી. એણે બિચારી સામે હાલીને કીધું હતું. તો આપણી મીરા કાંઈ એવી નથી કે બીજાનું જોઈને એનો વધાર કરે. આ તો એને અંદરથી શોખ થઈ ગયો હોય કે હું મોબાઈલ લઉં, હું તને કંઈક આમાં બધું આમ કરતા હોય ને એવું કંઈક કરું. એટલે બિચારા એને આપણે જો આપણી દીકરી જ કહેવાય. હવે દીકરીની ઈચ્છા પૂરી કરવી ને એ હરેક મા બાપની ફરજ હોય. તો તમે આ પાડી ગયો ને દાંત કાઢતા. મારી વાત સાંભળ, એ શરૂઆતના તો છે ને બધી હાર્યું જ હોય. આ બધું પછી છે ને આવીને પછી પગ પોળા કરે. આ એકલી બાજુવાળી આ એણે ફોન લીધો, સાચું કહું ને તને, સવારમાં એ દૂધની તપેલી મૂકી હોય ને પછી ફોન પર હોય ને હોય, દૂધ ઉભરાઈને અડધું થઈ જાય ને તોય એનું ધ્યાન ન જાય. આ છે ને પછી એ લોકોને બધી કુટેવ પડી જાય અને મારે કુટેવો પાડવી નથી. પણ બા, હંધી હરખી ન હોય કાં તમને સમજતા? આ તમારા બાને સમજાવો કે આ બધી બેનપણી હારે જાતી હોય ને તો સારું ન લાગે. ઉલટાની આપણા ઘરની આબરૂ જાહે. અરે મારું શું કહેવાનું, ભલે સારું ન લાગે કે લાગે પણ એને શોખ છે સમજા અંદરથી, એટલે હું કહું છું લઈ દેવાય. હા, કાલે બંગલાના શોખ થશે, બંગલો લઈ દેજો. લ્યો, શોખ થાય એટલે લઈ દેવાનું એમ. એ હું તો એમ કહું છું કે ભલે ગમે એટલો રૂપિયો આપણને ભગવાને દીધો હોય ને તો એ પસેડી એટલી જ હોડ તણાય, ઝાઝી ન તણાય. કાલે વાર દવાખાનું આવ્યું, લે ને હું જ માંદી પડી અને 15-20 લાખનો ખર્ચો આવ્યો તો હું કેવું. હવે તો આમે તે ડોહી જવાની છે, નથી ખર્ચવા એની વાહે પૈસા. બા, આવું તમે કાં વિચારો છો? આવું ક્યારેય નહીં થાય. આ તમારા દીકરા છે ને એ હંધી બધું સંભાળ લે. અને એ કહેવાય છે હો, એ માંદા પડે ને ત્યારે કોઈ એક પાણીનો ગ્લાસ ન દે, બધાય મોઢા ફેરવીને વયા જાય. અને હવે મારે કાંઈ સાંભળવું નથી. મારો માળા કરવાનો વખત થઈ ગયો છે. જા, તું વાડીએ જવાનું મોડું થાય છે તું જા, અને આ તું મગ પલાળ, મોડું થશે. આ જો 10 વાગી ગયા. જા, જાઓ બેવ જણા, હાલો તો મારું કામ કરવા દો. સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો. મીરા કેમ છે? જય હારું નથી, વાયદા કરું છું. કરવા છે ભાઈ? ના નથી કરવા મારે. સાચું કહું બેન, હા મન છે ને તાર ઉપર બહુ દયા આવે. દયા આવે એટલે તો કીધું કે થોડાક વાયદા કરી નાખીએ આપણે બે ભેગા થઈને. હાલ. ના સમજો, આ હું નોકરિયાત માણો, આ નોકરી કરવા જાઉં બાજુના ગામમાં મશીનમાં. તું નોકરી કરવા જાશો એટલે? હા, ત્યાં તો તઈએ હું કહું કે હેતલ દેખાતી કેમ નથી? આખા ગામની પંચાયત, આખા ગામની ચિંતા કરવા વાળી બાઈ બિસાડી દેખાતી કેમ નથી? એવું ન બોલ ને. આ તું તો મારી બેનપણી છે ગાંડી, તને તો ખબર જ છે ને બધી વાતની. સાચું કહું ને તો તારે તો કામનો ત્રાસ
તારા સાસુનોય ત્રાસ અને એના સાસુનોય ત્રાસ. ખરે તો મરો હશે બેન. તઈ બેન સાચી વાત છે તારી. દિન રાત ઢળા કરી તો આપણી 5 પૈસાની કિંમત નહીં. આખો દી હાઈસ કૂતરાની જેમ કામ કરું છું. આમ જો આ ઢગલો એક વાહિદા કર્યા તોય તે હજી બાકી છે. સાચું કહું ને તો આમ બે જણા નોખા રહે કે નહીં? હા હું ને તાર ભાઈ. હા આવ્યા અશોકભાઈ. હા તો કઈ ઉપાધિ જ નહીં બીજી. એન મજાની હું નોકરી કરું પછી સાંજે 1-2 રોટલા ઢીંડી નાખો એન પછી આ જો આ ફોન જો. નવો લીધો? હા હમણાં જ લીધો. તને બતાડ્યો તો ઓલી વખતે ઈનો ઈ જ છે ખાલી આ ઉપરનું પડ નખાય ચેક. હો લે આ તારો લાગે છે. હે ને. મેં કીધું છે એને મેં કીધું મને આ ફોન લઈ દ્યો ને તે હું આમાં કંઈક જોયા કરું ને. સાચી જો બેન આમ તો આપણે ક્યાંય જાય ન શકવી પણ મોબાઈલમાં બધું દેખાય આખી દુનિયા મોબાઈલમાં આવે. તો એમાં વાહિદા કરવાનું તને ન આવડતું હોય ને એવું આવે એમાં બોલ. હાશી વાત છે તારી. તે હું શું કહું છું આ નોકરી કરવા જાય તો પગાર કેટલો આપે? પગાર તો 7-8 હજાર રૂપિયા આપે. 7-8 હજાર? મેં મારા લગ્ન પછી કોઈ દી હારે 7-8 હજાર જોયા જ નથી બોલ. તે હું આ જમાના પ્રમાણે આવું બધું તુંય વાપરતા શીખી જા ને લે. અને આમ જો એવું લાગે ને તો અમાર ભાઈ આદિભાઈ છે ને એને વાત કરે ને નોખો થવાનું કંઈક કર તું સુખી થાય. હા શું કહું તો હાય હાય નોખા થવાનું થોડું કહેવાય. એકનો એક દીકરો છે મારા હારાને કેવું લાગે કે લે એકનો એક દીકરો મારથી નોખો થઈ ગયો. વાતું ન કરે ગામમાં? હા ગામમાં વાતું થાય પણ ગામના જોવા આવે કે તું કેટલી હેરાન થાય છે. આ હું તો તાર બેન જેવી છું ને તે વળી શિખામણ આપું. બાકી જો હું કઈ સડાવતી બડાવતી ન થો તને. ના ના આમ જોવા જાય તારી વાતે કઈ ખોટી ન થો. ગામને શું ખબર કે મારા ઘરમાં હું હાલતું હોય એમ. મારી પાસે મોબાઈલ નથી. આ રૂપિયા કોઈ દી મારી પાસે ન આવે. ક્યાંય જવું હોય તો હા હારાને પૂછવાનું. તારે કેટલું સારું કા? મારે તો સારું જ છે ને. આ મારે તો છે ને હા શું કહું ને તો ભગવાન ભાળી ગઈ. આ પતિ હોના જેવો મળ્યો તે હું કહું ને એમ જ કરે બધું. અને અમારા આદિભાઈ તને ફોન નથી લઈ દેતા એક. ના રે ના કઈ કઈ કંટાળી ગઈ છું પણ કાંઈ ધ્યાન જ ન દેતા ને. પણ તું ઉપાધિ કરીમાં હું એ તારી બેનપણી છું. મોબાઈલ લઈને નોકરીએ કરી હા અને આ નોખું થવાની વાત છે ને એનો વિચાર તો કરવો પડશે મારે. તો તારે કેટલું સારું કાંઈ ઉપાધિ નો ઢળા કરવાનો ઢોરનું કામ કરવું નો ખેતરનું કામ કરવું. અને હાહુ હારાનું રોજ રોજ સાંભળવું એની કરતા નોખા રહેવી તો એને મજાની શાંતિ. હા જઈએ મન પડ્યું તો એ તીખારીનો રોટલો ખાઈ લીધો લે. હાશી વાત છે તારી. કરું હાલ ને આવું જ કંઈક કરું પણ જો હું અહીંથી નોકરી થઈ જાઉં તો નોકરી દેવડાવી દઈ ને તાર ભેગી. નોકરી દેવડાઈ દે અને પૈસા તને એમાંથી થોડા 2-5 રૂપિયા મળે તો આવું તું લઈ એક ને ફોન ને એવું. એ તો છે જ તે ને આપણી પાસે હોય તો આપણે કંઈક કરી શકીએ એમ. આવજો આ હાર હમણાં હું લઈ આવી. હમણાં મારે 500 રૂપિયા આવ્યા હતા ને ઉપાડ નથી. હા રૂડો રૂપાળો અસલનો છે લે આ તો. આ તું એવું પહેરી આવ પછી આ જો ખાલી હાથ ન થારા લાગતા. જો આ નવું લઈ આવી જો. બસ બસ હવે જીવ બાળમાં મારો. જો હું છે ને વાત કરી જોઈ નોખું થવાની ને નોકરીની બે પછી હું તને કેવડાવી. કરવી જ જોવે. અને જો બને ને ત્યાં સુધી નોખું થવાનું કરજે જ તે. અને નોખું ન થવાનું થાય ને તો નોકરી તો કરવાની ને કરવાની. બસ જો તાર હા હું નું કહેતી હો કે આ બધું મેં કરાયું બાકી હું તને કાંઈ સડાવવા નથી આવતી હો. ના રે ના તું ઉપાધિ કરીમાં હું કોઈને નહીં કહું. હવે જાજટ જોઈ જાહે કોક. હા એ તમાર ડોહી બહુ સાપલી છે નો હા હરામી. હા હાય. ઓય તો બોલ ને હું કે ઈશારામાં હું વાત કરશો મૂંગી છો? શીખતી હતી કે મૂંગા માણા હોય તો કેમ કરે વાત કરતા હોય તો કોઈ સામે પણ તમે ઓ મૂંગાની ભાષા બહુ સમજો. હવે નહીં હું કહું છું મારે તમને એક સવાલ પૂછવો છે. સાચો ને હારો ને સીધો જવાબ આપજો. કામના પાર નથી. તારો સવાલ વ્યાજબી માનવા જેવો અને સંભળાય એવો હોવો જોઈએ તો વાત કરજે. હું તમને એમ કહું કે હું આમ ડ્રેસ પહેરું છૂટા વાળ રાખું લિપસ્ટિક કરું અને આટલા ઓલા એડીવાળા ચપ્પલ પહેરી નોકરી જાવ કેમ લાગે? આપણા દાદાનો એક ધોકો પડ્યો છે કેટલાય ટાઈમથી આમને હો. અને એ ધોકો સીધો તને પડે વાહામાં અને વાહામાં વાહો કાબરો થઈ જાય અને પછી એમાં મલમ લગાડવું પડે
તો કેવું લાગે હે? ભૂંડું એ થોડું કાંઈ સારું લાગે? સારું તો એ લાગે કે હું નોકરી કરતી હોય, મારા હાથમાં હવડો મોટો મોબાઈલ હોય અને હું આમ વધારે વાતો કરતી હોય. પછી જે કરવાનું છે એ કહીને રોટલો તો બાંગો તાંગો થઈ જાય છે અને વાતું તારે મોટી કરવી છે. જો સીધો સવાલ કર્યો ને એટલે સીધો જવાબ આપવાનો. જો તું મારી વાત સાંભળી લે. હા જે છે ને સપના જો ને એ મૂકી દે છે, નકર મારે તે કંઈક પગલાં લેવા પડશે ને એ આકરા પગલાં હશે. તે વર્ષે તમારી કઈ કરીએ કે આટલા વરોમાં વાતું હું કરો વાતું? પણ આગળ આ શેરડી હાંઠો તોડીને લેવા મળીને તો ઉતડી નાખી આઈને નો. એમ બતાવો તો જરાક. એટલે એમ નથી કહેતો, તો એમ કહું છું કે નોકરીનું ભૂત ક્યાં ચડ્યું તને? હું કામ કહું? અને હું કઈ ગાંડી છું હે? આ આખી દુનિયાને બેડી બેડી જોઉં છું. માણા કેટલા આગળ વધી ગયા, નોકરીઓ કરે, મોબાઈલ રાખે. બુદ્ધિ છે હે? આ ગામમાં તે કોઈ જોયું કાંઈ? અરે આખું ગામ વાતું કરશે આપણા ઘરની, અને મારા ઘરની વાતું થાય એ મને ન પોહાય. તો તમારે ક્યાં સાંભળવા જ આવી છે? વાતું થોડા કોઈ સામે આવીને કરશે. વાતું તો વાહેથી કરવાના છે ને, પણ આપણું કામ થઈ જાય. હે મહિને 6-7 હજાર પગાર આવે, હારો મોબાઈલ હોય, હારા લુગડા પહેરવી, આમ આપણો વટ પડે વટ. અરે વટ, તું મારી વાત સાંભળ. આ તે હજી મોબાઈલનું પડતું મેલ્યું નથી ત્યાં નવું લઈને આવીશો તો ધારી છે હું મને એ કે ને? આ તને નવા નવા વેન ક્યાંથી હુજે છે? વેન કહેવાય આને? આને તો બુદ્ધિશાળી માણા કહેવાય કે એકવાર જોવે ને સમજી જાય કે આપણે આમ જ કરવાનું છે. અરે તું સો ભણેલી હરખું હે? તને છે કાંઈ ગતા ગમ? તો તમને તમને શું લાગે છે આ દેશમાં જેટલા માણા નોકરી કરે એ બધા ભણેલા છે? જો જવાબ દો. પણ જવાબ દેવાની ક્યાં કરશો? એને કરવી છે તો કરે, પણ તારે નોકરો કરવાની જરૂર શું છે? મને નથી પોહાતો નોકરો નથી અરે કરવાનો. કેટલા એવા છે કે બાપાની જમીન વેચાવીને પૈસા ભરીને નોકરીઓ લીધું છે, એ ભલે ને એકડો ન આવડતા હોય. જો મીરા, હું શું કહું છું, આપણી પાસે જમીન તો છે, આપણે ખાલી વેચવાની છે. તમે ગ્રાહક ગોતો અને મને કાલ નોકરી. એ હું બોલ છો તું? ભાન છે તને? આ બાપુને ને બાને ખબર પડશે તો બેયને કાઢી મૂકશે ઘરની બહાર. સૌથી હારા હારું નોખા થઈ જાવું. મારે હાંજે આવીને ખાલી 2 રોટલા ઘડવાના, એક તમારો ને એક મારો. સવારે ઉઠીને સીધું નોકરે વયું જવાનું. નાઈ આ ધોઈ તું છે ને હું કામ મારું લોહી પીવે છે મને ઈ નથી સમજાતું. આ જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક માથાકૂટ કરવા હા તું જ તું મારી યારે વાત કર. તે લગ્નના 5 વર્ષ પછી બીજું કાંઈ ન હોય માથાકૂટ સિવાય. વાત કરો જો છો. સાંભળી તને કહી દઉં છું, હું નોકરી નથી કરવાની. આ ગામમાં કોઈ જાય છે નોકરી કરવા? તો હું રેહામણે વઈ જાય. જો આ મારે પૂછતાય મને શરમ આવે. કેમ પૂછવું મારે? તે માથે ઓડીને પૂછજો શરમ આવતી હોય તો. પણ તારે કોણ નોકરી તને આપવાનું છે? તને કોણે કીધું? ઈ તો કે તમે એકવાર આ પાડો, નોકરી ગોતવાની જવાબદારી તમારી. મારી? હું ક્યાં તને નોકરી ગોતો છું? અહીંયા ઘણું કામ છે, હાલે હું તને પગાર આપી દે. દાડિયા, આઈ એમ નોટ દાડિયા. ભાઈ હવે એ હરખું જ છું ન્યા. તું છે ને એ બધા કરતા ઓછું કામ કરજે. દાડિયા ઉપરની દાડી તું બની જા. એટલે શું થાય કે આમ બધાને દેખરેખ રાખીને કામ સીંધવાનું. એટલે તને એમ લાગે હું નોકરી કરું છું. તો તમને અને શું અહીંયા લાગે? હીલ વાળા તું સંપલ પહેરીને આવજે ને, ભલે ને ગારામાં સોંટતા સોંટતા હાલે, મને ગાળો તારા પગમાં સોંટી જાય ને પછી એ ઢેફા ઉલાડતી હોય રોબોટની જેમ જાતી હોય સારું લાગશે. બોલ લીધું? ભંગાર જેવી વાત કરી નાખી. કાંઈ વાંધો નહીં, આયા ચપ્પલ પહેરીને દોડે. બાકી નોકરી તો કરીશ જ. જો મીરા, આવી જીદ ન કરાય. હજી ફોનનો મેં માંડ શાંત પાડ્યું છે બધું ને એ પાછું એનું શું થયું ફોનનું? હું વાત કરીશ બસ. હા શાંતિ રાખજે, મારે ઘણું કામ છે. તું જા હવે. હા પાડી કે ના ફોનની? અહીં થઈ જાય ભાઈ હંધુ, વખત આવે બધું થઈ જાય. છેક તે જાઓ. તમને કહો હા બોલ ને બેટા, વાડી નથી જાવ? વાડીએ તો પછી જાય પણ અત્યારે મોકાણ માંડી છે. મોકણ માંડી? હા જુઓ ને, જરાક વિચાર તો કરો તમે કે ઘરમાં શું થાય છે ને શું નહીં. હું થયું હું પાછું એ કેને તમે જ લાંબા થાય નિરાતે પેપર વાંચો, તમારે કઈ બીજું છે નહીં, કઈ ઘરની ઉપાધિ નથી લાગતી જરાય. અરે પણ તારી જેવો દીકરો હોય અને મીરા જેવી સંસ્કારી ઘરમાં હોય અને બા જેવા આપણે સંસ્કાર આપ્યા એવા આપણા બા હોય, તો પછી મારે થોડી ઉપાધિ કરવાની હોય. હા દીકરાના લગ્ન કરાવી દઈએ, વરાવી દઈએ, પ્રસંગ પતી જાય એટલે તમે હું નિવૃત્ત થઈ ગયા એમ? અરે પછી જ તમારી જવાબદારી ચાલુ થાય કે દીકરાનું ઘર બરાબર હાલે છે, 2 જણાને કઈ માથાકૂટ નથી થતી ને, નાની નાની વાતે કઈ બોલતા નથી ને. જાણો જાણવાની કોશિશ કરી તમે? જો પતિ પત્નીના જીવનમાં આ દુનિયામાં એવું કયું જોડું છે કે જેના જીવનમાં ઝઘડો નહીં થતો હોય? બધે ઝઘડા તો થતા જ હોય, સમજા. પણ અહીં પતિએ પત્નીને સમજાવવાનું હોય અને પત્ની પતિને સમજાવે, 2 તાલમેલથી રહેવાનું હોય. તાલમેલ નથી રહ્યો.
હવે એનું નિરાકરણ બોલો, શું કરવાનું છે? હા તે પણ હું છે હું વાત મૂળ મુદ્દાની વાત ક્યાં છે આ ઈ ફોનનો ઉપાડો બંધ નહોતો થયો બાપુ, ઈ હવે પાછો સાઈડમાં રહ્યો છે અને બીજું શરૂ થયું છે નવું, નોકરી. એટલે નોકરી નોકરી પણ કોને નોકરી કોને મીરાને કરવાની? હવે નોકરી કરવી છે. લો હા છે ને ઘરમાં રૂપિયા કમાઈને આપવા છે. તમે બેઠા હશો ને તમને આમ દેહે રૂપિયા લ્યો બાપુજી. અરે પણ મારે ક્યાં તાણ છે અને હું જેટલામાં કમાવીએ ને આપણે જેટલું ઘર હાલે ને આપણા એટલા સંતોષ છે. આપણે ક્યાંય વધારે રૂપિયા કમાવાય નથી અને મીરા બહુને કહી દેજે, ના પડી દેજે કે એને નોકરી નથી કરવાની. મેં શું કીધું છે? તમને શું લાગે કે તું નોકરી કરજે એમ? મારે જરૂર છે ને રૂપિયાની? હે તો મેં ના જ પાડી એને, પણ સમજતી નથી. હવે નવું વેન ચાલુ થયું છે, એક પછી એક છે ને આ સ્ત્રીની હઠ શરૂ થઈ છે અને એની પાસે છે ને મારો કોઈ રસ્તો નથી હાલતો. આ તમે તો ઉંમર કાઢ નાખી છે ને, તો તમે કયો સ્ત્રી હઠ સામે કઈ રીતના આપણે પાસા ફેંકવાના છે? કઈ તમારી પાસે ઉપાય? જો પહેલા બરાબર રીતે તમે સમજીને વિચારીને બોલજો જે બોલો ઈ. આ એણે મને કહી દીધું છે કે નોકરી હું કરવાનું છું અને ગામમાં ઘણા નોકરી કરે છે અને ઘણી બાયું બહાર જાય છે કામ કરવા અને મારે તે કામ કરવામાં કંઈ વાંધો નહીં. આ તમારા ઘરના આટલા કામ કરવાની કરતા હું બહાર કામ થોડું કરીને તો રૂપિયા આવશે. બોલ. પણ કામ કરે. અને મારા ઈ નોકરીના રૂપિયાથી તું ફોન લઈ. હવે ઈ ન્યા સુધી કહી દીધું છે. હવે બોલો. કામ કરે ભલે ને એને કામ કરવાનો જો શોખ હોય તો ભલે ને આપણી વાડીએ આવે કામ કરવા લ્યો. લાલે આ શેરડીને હાંઠા છે કે આમ રસ નીકળી જાય એમ બારા? અરે પણ જો દીકરા મારે કાંઈ વાંધો નહીં, ભલે ઈ નોકરી કરે, આપણી મીરા બહુ સંસ્કારી ને હારી છે. થી ગામની વચ્ચે નીકળે અને બધા એમ કહે કે આ નાથાલાલની પુત્રવધુ તો નોકરી કરવા જાય છે, તો આ નાથાલાલની આબરૂ જાય એ તો જોતું. મને ઈ જ વાંધો છે. હા ગામમાં છે ને સારું કોઈ કહી જાય ને ન્યા તરત મારો છે ને મગજ ફરી જાય. હા તમને ખબર છે ને કે કોઈ કહેવું ન જોવે. આ ઘર હમ કોઈ આંગળી સીંધે ને એ આપણને મંજૂર નથી. બાકી હંતુ ઘરમાં જે થવું એ થાય. અને એ એટલી માથાકૂટ કરીને તો મેં કીધું કે તું મને એકવાર કહે તને આ નોકરીનો અભળખો જાગ્યો ક્યાંથી? ન કીધું જ નહીં એણે મને. મને એમ લાગે છે કે જો મોબાઈલનો અભરખો એણે આપણે ઓલી અસ્કાની વહુ નહીં હેતલ, સૌથી પહેલાં એ જ લાવી હતી ને એ આપણી ઘરે આટા ફેરાય વધી ગયા હતા ત્યારે એને લીધે એ શીખ્યા એ બધું. અને હવે મને લાગે નોકરીનું એણે જ ભૂત સવાર કર્યું હશે. નોકરી કરવા એ જાય જ છે અસ્કાની વહુ. મને એમ લાગે છે એણે જ કીધું હશે, એણે શીખવાડ્યું હશે, કાન ભંભેણી કરીએ છીએ કે મીરા ઘરના કામે છે ને કોઈ મોબાઈલ તને નહીં લઈ દે. આપણા હાથ અને તારા કમાણીથી ખુદની કમાણીથી તું મોબાઈલ લે ને તો તારાથી મોબાઈલ લેવા હે, નકર આખી જિંદગી હમણાં વહી જાય. એણે સડાવીએ છે, મને નક્કી પાકી ખાતરી છે. સમજી ગયો. આ ઉઘાડ પગો અચકો એનાથી હળીના બે કટકા નો થાય અને એની ઘરવાળી આ નોકરી કરે છે એટલે હારો પાવરમાં ફરે છે અને ગામમાં સોરામાં બેહીની વાતો કરે છે અને એટલે જ આ મીરાને તે છે ને ત્યાંથી તે અચકાની તો ખેર નથી બાપુ. હા તે એને પારો પાડ દો એનો. બાંધવું નથી આપણે. ના ના પાડી જ દઉં એને હવે. અરે બધાય નહીં આપણે આ તને તો ખબર છે આપણે કોઈ દી આપણું ખોડું કોઈ અરે બાંધવા ગયું છે અત્યારે લગી સમજાવવાનું એ હોય. સમજાવવાથી જે વાત પતે ને એ બાજે ન પતે. અને એને કહેજે અસ્કાને આ તો મારી વહુને સડાવી છે, કાલે આખા ગામનાની વહુને સડાવશે. એની ઉપર જ આરોપ નાખું કે તે જ મારા ઘર સુધી વાવડ મોકલ્યા છે ને તે જ આ કર્યું છે. હવે જુઓ તમે હું કરું છું. આ અસ્કાન ઘરવાળી તે નોકરી બંધ ન કરી દે ને તો કહેજો તમે. એવું કરી દઉં. ક્યાં છે મારી સાયકલ? હા મારી ક્યાં? તમારી ક્યાં? ના તમારી ક્યાં? આપણી ક્યાં? આ કેટલા વરોથી એક સાયકલ હાંકીએ, તમને શરમ નથી આવતી? આ કેટલા ટાઈમથી કઈ કઈ થઈ ગયો ભબડિયું લઈ દો લઈ નથી દેતા. અરે પણ મારે તો ક્યારેક બહાર જવાનું હોય. હવે એ આ ક્યારેક કઈ ક્યાંય પોગો મને હંધી ખબર છે. મારે બાને જ કહી દેવું છે કે આ છે ને કલાકનું કઈ 5 કલાક આવે સાયકલ લઈ. ખબર નહીં ક્યાં જાત. ઉભો રે અચકા. હા પણ કેમ છે? સાયકલ પકડ. સારું છે ને? જરાય સારું નથી. અરે તો હાજરા તારા ધંધા બંધ કરી દેજે. આ ગામમાં રહેવું છે ને શાંતિથી. પણ મેં શું કર્યું? તે શું કર્યું એટલે તારા ઘરે જ આવતો તો તને કહેવા હાટું કે છે ને આ બધા ફજેતા બંધ કરો. આ શું છે? હું માંડ્યું તમે કોકના ઘર બાળવાના? હે કોકના ઘરમાં હળી કરવા જવાનું, ડુંભાણિયા મૂકવાના? મેં કોઈ હવે રહેવા દે. આ મને ખબર છે હાલતા ને ચાલતા તું શહેરમાં જાશો એટલે ન્યાના વાવડ લઈને અહીંયા આવે અને અહીંયા ગામના હંધાને સડાવીને પાછા મારા ઘરે દેવા તું કરી દે. મેં તમારી ઘરે વાત કરી એમ હું કોઈ દી તમારી ઘરે આવ્યો? આપણે રસ્તા ઉપર મળતા હોય એ વાત અલગ છે. પણ તારી વાત કરવાની ઢંગ તો જો. હે
આ સોરે બેઠો હોય ને તો ઠેઠ અવેડે સંભળાય, અવેડે બેઠો હોય તો વાડીએ સંભળાય, વાડીએ બેઠો હોય તો ખબર નહીં ડુંગરમાં સંભળાય, ડુંગરમાં બેઠો હોય તો નરકોળામાં સંભળાય. અરે તું તારો છે ને જીભડો થોડોક ઓછો રાખજે ને, અવાજ બંધ કરી દે કે સિંદોર પાઈ દે બંધ થઈ જાય. માના આમ મેં કાંઈ નથી કીધું, અને તમારે ઘરે છે ને હું આવ્યો નથી. હા તો પછી છે ને આ મારી ઘરવાળીએ વેન હું કામ કર્યું મને કહી દે હાલ. પણ વેન આ નોકરીનું કેમ? મોબાઈલની તો મને ખબર હતી, પણ આ નોકરીનું હા, કેમ? ભાભી ઘરના શું કરે છે? એ તો નોકરીએ જાય છે. હા તો ઈ તો વાંધો છે. આ તમારા બાવડામાં જોર નથી, તમે કામ નથી કરી શકતા હે? તે બાયુને કામે મોકલો છો? પણ હવે એ મારી ઘરવાળી નોકરીએ જાય એમાં તમને શું વાંધો છે? અરે વાડીઓના કામ કરાવો, ઘરના કામ કરાવો, જે બીજા કામ કરાતા હોય એ કરાવો ને. હા નોકરીએ જવાની શું જરૂર છે? એ થોડીક ભણેલી છે અને નોકરી મળી તો એટલે જ તું ગામમાં પાવર કરશો કે મારી ઘરવાળી આટલો પગાર લાવે, આટલું કામ કરે, આ કરે તે કરે, અને તારા લીધે થઈને મારા ઘરમાં છે ને આ માથાકૂટ ઊભી થઈ છે. હજી ફોનનું પડતું મૂક્યું નથી ત્યાં નવું લાવી કે મારે નોકરી કરવી છે. હવે મારે શું કરવાનું એ કહી દે. જો તમે તો મને નથી ખબર, પણ મારા ઘરમાં તને ખબર છે ને મારા બાપા ને મારા બા આ સાયકલ સિવાય મને કોઈ દી કઈ લેવા નથી દીધું. મારે ઘણું ભભડિયું લેવું હતું પણ ના જ પાડી દે. હા, અને તું છે ને તારી ઘરવાળી નોકરી બંધ કરાવી દે. હું પણ ઉઈ! એ નોકરી કરે એમાં તમને શું વાંધો છે? અને એ મારી વાત સાંભળો, તે જ તે કર્યું છે આ હે તે જ કર્યું છે. શરૂઆત તે કરી છે એટલે ગામમાં છે ને હંધાઈના ઘરમાં આ માથાકૂટ ઊભી થઈ જાય. એક પછી એક બધી બાયું કહેવા લાગશે કે મારી નોકરી કરવી, મારી નોકરી કરવી, મારી નોકરી કરવી. એટલે હું બધા નોકરી કરવાના આવ્યા છે. હાસીન જુઓ, મેં નથી વાત કરી, કદાચ મારી ઘરવાળીએ એણે નોકરી મહેનત મેં હાવ ના પાડી દીધી છે કે ન્યાનો છે ને તું કાંઈ વહીવટ નહીં કરતી, કાંઈ પંચાયત નહીં કરતી, એટલે એણે નહીં કરી હોય તોય હું પૂછી જોઈ બસ. હસકા હા. તને કહી દઉં છું મારું મગજ ઠેકાણે નથી જરાય હો. અને અમારા બંને વચ્ચે છે ને આ માથાકૂટ થાય નહીં, મને જરાય પોહાતું નથી. અને આ જો બહુ થઈ ગયું હવે એ નોકરીનું રટન લઈને બેઠી છે અને તારા જ ઘરનું નામ દીધું. એને કેમ ખબર કે હા ભાભી જ નોકરી કરવા જાય છે? ત્યાં સુધી વાત પોગી કેમ એ મને ક્યાં જવાબ દે વાતનો. તે નથી કીધું તો કોણે કીધું? અત્યારે પાડી દઉં, તું નામ દે આગળ સાયકલ મારું જોઈ ની પાસે. નહીં નહીં, હું છે ને મારા ઘરવાળીને પૂછીને પછી તમને કહે બસ. અને એ હવે કોઈ દી તમારા ઘરે ન આવે ને એવું કહે કદાચ છે. એને કીધું હોય છે તો. આ ભાભી ઘરે આવ્યા છે હે? એને તો બહુ ઉપાડો લાગે છે. નોકરી કરે છે, કેટલો પગાર છે? 7,000. 7,000 રૂપિયા હાટું થઈને હે ત્યાં કામ કરવા મોકલશો તું? એવું નથી, પછી પગાર વધતો જાય. અરે આ વધે કે ન ઘટે એ મારે નથી જોવાનું. મારા ઘરમાં જો હવે કાંઈ માથાકૂટ થાય, હવે છે તારી જવાબદારી છે મારા ઘરમાં. આ મારી ઘરવાળીને સમજાવવાની જવાબદારી તમારી. ગમે એમ કહીને સમજાવી લેજો ને કહી દેજો એને કે છે ને બીજી વાર હા નોકરીનું વેન ન કરવી જોઈએ. હવે તમારે જે કરવું એ કરજો, નકર આમ જો અચકા. સાયકલ પકડ. હાલમ. સેલ્ફી પાડી આપણે. સેલ્ફી પાડી પણ હવે પછી છે ને જો મારા ફોનમાંથી સેલ્ફી પછી તું કાઢી નાખ ગયા, મારે પછી છે ને મારી ઘરવાળી જોતી હોય. પણ એમ નહીં, આ મને સેન્ડ કરજો હો. સેન્ટ તો તને થઈ જાય, પણ હરખો પડ્યો કે નહીં? આખા સ્ક્રીનની કેમ પડી? કાંઈ નહીં, જે હોય. હવે હું કહું છું કાલે ઓફિસે રજા છે, તને કહી દીધું ને આ 2 દિવસ ઇલેક્ટ્રિશિયન આવવાના છે, એટલે ટોટલ આપણે મશીનનું કનેક્શન છે ને એ ફિટિંગ થઈ જાય ને પછી શરૂ કરવાનું, એટલે ફોન કરે ને પછી આવી જાય. હા તે વાંધો નહીં, આ તમે જઈએ ફોન કરો ને તો હું આવી જઈશ. હા તો બીજું કાંઈ નહીં. અને બીજું હું કહું, તારા ઘરવાળાને પછી કીધું છે ને હવે પગાર વધે એમ નથી, એ હવે મારી ઉપર ફોન આવ્યો હતો એનો. હવે એને કાંઈ કહેવા જેવું હોય નહીં, એ કાંઈ પૂછે નહીં મને, પૂછે તો શું છે એ તો જવાબ આપી દઈશ. હું હવે નોકરી કરું. બીજી 2 છોકરીઓની જરૂર છે આપણે, એટલે તું કોક તારી બેનપણી હોય ને ગોઈ જ છે. તે મારી બેનપણી તૈયાર જ છે એક મીરા કરીને, પણ હવે જો એ મને જવાબ આપે ને એટલે હું તમારે ત્યાં લઈને આવું, બરાબર? હા તે વાંધો નહીં. હા રાઈટ, હવે હું જાઉં છું હો, મારે મોડું થાય છે. બટેટા ભૂંગળા ખાતા જાવ ને. ના ના હવે ભાઈ મારે મોડું થાય છે. હા નકર લારી આગી ન જ. એ હારું રાઈટ. આ કાળિયો, હા આ પ્રદીપ, શું હતું આ બધું? અમાર નોકરીની વાત હતી ભાઈ, બધી ધંધાની વાત હોય, એમાં તમારે માથું મારવાનું જરૂર છે? પણ તાર નોકરીનો ટાઈમ તો હજી હતો. હું ત્યાં ટેલરે જઈને આવ્યો છું, અને તું કેમ અહીંયા બેઠી હતી કે? હા તમારી બેને તમે શું બોલો છો? શરમ જેવું છે કે નહીં કાઈ? તો શરમ જેવું તો તને કાંઈ નથી. મને તો છે જ તે, એટલે તો ખુલ્લા એટલે એમ કે ભાઈ અમે લોકો અહીંયા અમથા જ આવ્યા હતા વાતું કરવા. પણ એની હારે હું કામ આવી હતી? કોક છોકરી હારે બે હાય
ઈ પ્રદીપની હારે તારે બેહવાનું જરૂર હતી. મારો પગાર બગારનો બધો વહીવટી પ્રદીપભાઈ જ કરે છે. કેમ સમજતા નથી તમે? પણ વાંધો નહીં, પણ તું મારી હારે કઈ દગો તો વિશ્વાસઘાત કે એવું તો એકવાર કીધું ને કે શરમ જેવું નથી તમને આવું બોલો છે. હા. અને એક બીજી વાત કરવી, કાલે આ વાતને છે ને હાવ પડતી મૂકી દેવી. હા હા, તારે હવે ગામના વહીવટ ક્યારે મૂકવાસ? એટલે કેવા હું માંગો છો તમે મને? હું એ જ કહેવા માંગુ છું કે આ મીરા ભાભી પાસે જઈને તું હું બચકેવી હતી. હું બકેવી હતી? કાંઈ બકેવી નહોતી. આ હરખી ને વ્યવસ્થિત વાત થઈ હતી મારી ને મીરા વચ્ચે. તને કીધું તું ને મેં કે હવે એ વહીવટ મૂકી દે. હે તો એને આ પંચાયત કરવા જાય ને એને તો એમ કીધું તું કે નોકરી કરો તો સારું. હે તું છે ને આ બધું એવો મૂકી દે હો. આ છેલ્લી વાર કહું છું, નકર પછી છે ને મજા નહીં આવે. તારી લીધે જો આખા ગામમાં ક્યાંય આપણને ભાડે મકાન નથી આપતા. એટલે મારી લીધે એટલે હું કાંઈ ને કૂતરા જેવી નથી હો. કૂતરા જેવી તો નથી, પણ આવું કરશો હું કામ એમ કહું છું. જો હો વાતની એક વાત, મેં મીરાને હરખી અને વ્યવસ્થિત જ વાત કરી હતી કે ભાઈ છે ને આ નોકરી કર, બે પૈસા કંઈક કમા તો વધારે સારું પડશે, અને તારા ઘરે જે ત્રાસ આપે છે ને એમાંય છુટકારો મળશે. અને સૌથી વધારે હારામાં હારી વાત તો મેં એ જ કરી કે આમ બે જણા નોખા રહેવી, હું તાર ભાઈ, તુંય નોખી રે. આ તુંય તે છે ને આ જો હું સાંજે નોકરી આવું પછી તને જરી કઈ એને એના ઘરમાં આ વાવાઝોડું નાખતા શરમ ન આવી? દયા આવી, દયા એટલે મેં આ બધી વાત કરી. તમને હું ખબર બિચારી વાહિદાના તગારા ઉશ્કી ઉશ્કીને કઈ રહી ગઈ એની. પણ ઈ કામ જ કરે છે ને, તું આયા કામ કરશો એમ ઈ ન્યા કામ કરે છે. બધાને કામ અલગ અલગ હોય. અલગ અલગ કાંઈ ન હોય. આ અમે મશીનમાં જો આખો દી બેઠા બેઠા કામ કરવી અને બિચારીને ફોન લેવો છે તો લઈ દેશ કોઈ? એના ઘરમાં એની 5 રૂપિયાની કિંમત નથી મીરાની. બોલો લ્યો. જો હવે આ છેલ્લી વાર હવે એની ઘરે ગઈ છો ને એ તો છે ને પછી હું છૂટા છેડા આપી દઉં. પણ જમાના પ્રમાણે મેં ખાલી એને સમજાવી, એમાં તમે હું મને ધમકાવો છો? જમાના પ્રમાણે તારે એને સમજાવવાની જરૂર કાંઈ નથી. સમજાવી જોવે ને. તને ખબર છે ઓલા આદિભાઈ હે આ સારું ચૂર કર મારો હાથ ભાંગી જ નાખવાના હતા. કેમ હું આ તું ન્યા જઈને બધું કહી આવી એટલે આમાં તારું નામ આવ્યું. પછી પેલા તો મારી ઉપર એને શંકા ગીત તમે તે જ કીધું છે કે તું આવું બંધ કરી દે ને એટલે કહું બે હાથ જોડું. જોવો મેં જે કર્યું છે ને એ સારું કામ કર્યું છે, પણ હવે નહીં કહું, પણ આ જે કહી દીધું છે એ સારું કીધું છે. જો આ એ નોકરી કરશે, 2 રૂપિયા કમાહે તો એને કંઈક વસ્તુ લેવી હોય, કંઈક ઘરેણા લેવા હોય, આવો આવો ફોન એને કે દૂનો બિચારો તું આપી દે ને આ ફોન એને આપી દેજે. હું કરવા તને બહુ પેટમાં બળતું હોય ને તો મહેનતની કમાઈ છે હો. મહેનત વાળી. જો બીજાને ઘરે છે ને હવે ડુંબાણા નાખવાનું બંધ કર. સમજે તું? વાંધો નહીં, હવે નહીં જાવ. અને જો મન પૂછવા આવશે તો હું તો આજ કહેવાની કે ભાઈ નોખી થઈ જા. અરે પણ એને અરે બોલવાનું જ બંધ આજથી. સમજી? કૂતરાની જેમ વડકા નાખો, કઈ શરમ જેવું છે કે નહીં? ઈ તો તું હારે હોત ને તો તને ખબર પડત. તેમાં શું થઈ ગયું? કઈ દેવાય ને કે કીધું એ હાસું જ કીધું. આ તમે મીરાને કામ ત્રાસ આપે, એની હાહુ ને એની હાહુ બધા ત્રાસ આપે. લાગે છે મને મહિનો દી તારી માન્યા મૂકી આવી પડશે. ધ્યાન રાખજે, આ છેલ્લી વાર કહું છું. હાલ ઘરે જાય. હાલ ઘરે ઊભી થા, ઊભી થા. બેહું છે. હું બેહવું છે આમ હાલ ને તો હાવ ભટકાણી છે. પણ લે અરે આ જાઉં કેટલા દીથી અહીંયા પડ્યા છે. મીરા ક્યાં જાસ? તને પૂછું. હા ક્યાં જાસ? કામ કરવા. ન્યા વળી શું કામ છે? આ ઓસરીને એવું તો ક્યાં નું વળાઈ ગયું? ઝાડા પાડવા. ઝાડા? તે હમણાં ગયા અઠવાડિયે તો આપણે પાડ્યા હતા ઝાડા. તો હવે શું કરવાનું છે? છો મેં વિચારી લીધું છે કે આ 2 દી માં ઘરનું હંધું કામ કરી નાખીશ, પછી નોકરી ચાલુ થઈ જાય, પછી મારે કામ કરવાનો ટાઈમ તો રહે નહીં. નોકરી? કોણે તને કીધું આ નોકરી જવાનું? તને કોણે કીધું? હું કહું છું મને કોણ કહે? મેં નક્કી કરી લીધું છે હું તો હવે નોકરી કરીશ. આટલી એડીવાળા ચપ્પલ પહેરે, વાળ છૂટા રાખે, લિપસ્ટિક કરીને જાય નોકરીએ. હા તે તું આ બધા ફેન ફતુડા કરીને આખા ગામમાં તું જાય અને આપણે ધજાગરા કરવા છે કા? એમાં એને ધજાગરા થાય લે વળી. નોકરી કરવી છે મારે, હું તો નોકરી કરવાની જ છું. કેદુની ફોન માગી માગીને કંટાળી ગઈ, કોઈ લઈ દીધો? તે ફોન તારે લઈને જાવો છો ક્યાં? આ બા કહેતા હતા ને હાસી વાત છે કે આપણા ઘરમાં છે ને આ બધું નવું નવું આવે છે, નથી નવું. તે તમે લાવ્યા છો ફોન, કે હું થોડી લાવીશું? હા ફોનના ડબલા તો જોઈ કે નહીં? અને આ કાંઈ મોટા ફોન નથી, આ ચાપુવાળા છે. મારે તો મોટો ફોન લેવો છે,
ફોનમાં હંધું દેખાય, હંધું શીખવા મળે, ફેશન કેમ કરાય, વસ્તુ કેમ લઈ આવાય, શું પહેરાય, શું કરાય, હંધી ખબર પડે ફોનમાં. તારી હાહુ થઈને જો આવા લુગડા પહેરતી હોય તો તને કાં આ બધી ફેશનની છે? તે હા હું તો જૂના જમાનાના છે, હું થોડી કાંઈ જૂના જમાનાની છું. લે હવે આ તારા ગઈઢા હાહુ એટલે મારા હાહુ જૂના જમાનાના કહેવાય. હું તો નવા જમાનાની જ કહેવાઉં. તોય ત્યાં એને ગમે છે ને એ જ લુગડા પહેરું છું. તે ન પહેરાય ને. લે તમે બાનું માનો એમાં મારો હું વાંક? શું મેં તો નક્કી કરી જ લીધું છે, હું તો નોકરી કરવાની છું. ઓય ને પગાર આવશે ને એમાંથી મોટો ફોન લઈ, હારા લુગડા લઈ, હારી વસ્તુ લઈ અને બહાર જાય ને તો હારું હારું ખાશે ખરી. ઠીક એટલે આ મેડમને છે ને આ રૂપિયા વાપરવા છે, તે નોકરી કરવા જાવું છે. તે હું તને એમ કહું છું કે રૂપિયા ન વપરાય તો નોકરી ન કરવા જાવી પડે. ઠીક તે તમે ઘરમાં થપ્પા ભેગા હું કરવાનું કર્યા છે? વાપરી નાખો બધા રૂપિયા. હું કામ વાપરીએ? કા તમ નથી વાહે વાપરવા વાળા? તે પછી હું કામ ના ગઈ છે ગટપણ. લ્યો તમે બાને ખવડાવશો હારું હારું ઈ ખાય, બાને પેન્ટ પહેરાવશો તો એ ભૂંડી લાગેસ. એની આમાં બોલતી નહીં નકર વારો કાઢી નાખેશ. તે હું એમ જ કહું છું, ઉંમર પ્રમાણે હંધું હારું લાગે. હવે બાવડી એડીના ચપ્પલ પહેરી શકે ન પહેરી શકે, પણ એ ઠેકાણે મેં પહેરાવ હોય તો હું કેવી રૂડી લાગુ કા? રૂડી નહીં ભૂંડી લાગે, ભૂંડી. હારી નથી લાગતી હવે. જો બા તમે છે ને હું તો પહેરીશ. એટલે તારે આ ઘરની આબરૂ કાઢવીશ. આપણા ખોયડાની આબરૂ છે. તે તમે શું કહો છો? આ ટૂંકા ટૂંકા લુગડા પહેરે, પેન્ટ પહેરે, ચપ્પલ પહેરે અને છૂટા વાળ રાખે એની કાંઈ આબરૂ ન હોય એમ? આબરૂ તો હંધાય નહીં હોય. લુગડાને અને આબરૂને કાંઈ લેવા દેવા ન હોય. મેં આવું સાંભળ્યું છે. તે સાંભળું છે ને તે તારું સાંભળું તારી પાસે રાખ, અને જે હું તને સંભળાવું છું ને એ સાંભળ. આ નોકરી કરવા જવાનું તને કીધું કોણે? આ કોણે કાન ભંભેણા કર્યા છે? તમારે શું લેવા દેવા? મને જેણે કીધું હોય એણે. પણ જેણે કીધું છે ને એની સલાહ હાવ સાચી સાચી હતી. આટલી જમીન છે, આટલો રૂપિયો છે, આપણે ધારવીને તો કેટલો મોટો ફોન લઈ શકી, તોય તમે મને લઈ દો છો? એટલે તું કે એમ નાસવાનું અમારે કા? આ અમે આ તમારે જેવડા હતા ને તો આટલું બધું બોલતાય નહોતા, અને મારા હાઉને અમે કાંઈ બોલાતું નહોતું જેમ અત્યારે નથી બોલાતું એમ. અને તમે તો નોકરી કરવા જાવી, લપસ્ટિક કરવી, આ છૂટા વાળ રાખવા. તે હું વાંધો છે? ન રખાય? જો બા તમે ખોટી લપ કરો માં. મેં નક્કી કરી જ લીધું છે, હું તો નોકરી કરવાની જ છું, અને મારા પૈસા આવશે ને તો હું કોઈને આપીએ નહીં. નોકરી કરવાનો બહુ શોખ થાય છે ને કા? તો એક કામ કરીને આ તારા હાહરાને ને તારા ધણીને કહું છું કે તમે ખેતરે જવાનું બંધ કર દો, અને તમારી આ વહુ એટલે કે તારા હાહરાને કહીશ કે તમારા દીકરાની વહુને મોકલો, અને તારા ભાઈડાને કહીશ કે તારી બાયડીને મોકલ. ક્યાં? એ ખેતર. હા બા હું તો બી ગઈ. જો તમે લપ ન કરો મારી હારે, ચા દો મને. એ ધંધી ના કરે છે કરતા હોય, નોકરીના દીકરા થાવશો તે. હારું સટાઈક. બટા હા વાડીમાં બધું હરખું હાલે છે ને? દાડિયા વાવે છે કે એ દાંડી મારશે? દાડિયાની જ ભેજા મારી છે બા. જો ખબર જ આપણા હતી. કોઈને કામ કરવું નથી. જવાનાડા બધા ત્યાં સુરત વયા ગયા છે. બધાને ત્યાં છે ને મહેનત કરવી છે, બાકી આયા કોઈને ખેતી કરવી નથી. માંડવીને બધું હમણાં ફૂકાય છે સમજ્યા? ઘરમાં તો હવે આપણે શું કરશું? હવે એ તો બધું થઈ જાય, પણ થોડું આપણે જેવું ધાર્યું હોય ને એવું કામ ન થાય. આ વાંધો જ એ છે આ લોકોનો અત્યારે. અને પાછું બધાને જો ને આ લગ્નમાં જે છોકરીને છે ને જમીન જોવે, છોકરીના મા બાપ શું કે દેશમાં જો 10-15 વીઘા જમીન હોવી જોવે, ઘરનું મકાન હોવું જોઈએ. પણ ઘરના મકાનમાં એ રહેવું છે એને એ સિટીમાં, અને આયા દેશમાં જમીન હોય તો ત્યાં પાછું એને કામ કરવું નથી, તો પછી જમીનની માંગણી શું કામ કરતા હશે? મને એ વિચાર થાય છે. એક વાત કહું તને, આ અમારા વખતમાં ખેડૂઓ કોઈ દી કોઈની આશા પર ન રહેતા કે દાડિયા વાવે ને કામ કરે ને એ જાતે જ કામ કરે, અને એ શું કે ખબર, આ બળ સિવાય કાંઈ સફળતા નથી. પોતે કરે ને એમાં જ મજા આવે, અને જો કરતા હતા ને કેવી મજાની ઉપજ આવતી ને મોલ થતા. આજના ખેડૂતોએ આળસુ થઈ ગયા છે, દાડિયા જોઈ છે, પછી તમે બીજાના ભરોસે રહ્યો અને પછી તમે એમ કહો કે મને પાકે જોઈને ઉપજે જોઈ, તો એ મળે બટા? બા ત્યારે એવું હતું ત્યારે હાઇબ્રિડ બિયારણ નહોતા ને, એટલે મોલાતી કાંઈ એટલી બધી થતી નહીં સમજા, થોડી ઘણી થતી. અને પાછું એમ પાછા કામ કરવાવાળા મજૂરોને દાડિયા બધા મળી જતા હતા, અને દાડિયા પાછા આપણા ઘરના જેવા જ હોય. અને પેલા ઢાલ હોતી નથી ખબર કે આ નાથા બાપાને આમે જ આવી
અને નાથા બાપા વળે આપણી ત્યાં આવે પછી આપણે બે પાછા વળે પુરુષોત્તમ બાપા ત્યાં જ આવી અરસ પરસ રાખતા હતા અને અરસ પરસ કરતા કામ. પણ સાચી વાત છે તારી, અત્યારના છે ને બધા આખા હાડકાના થઈ ગયા છે, કોઈને કામ નથી કરવા. હા એવું જ છે. આ તો સારું છે આપણે વળી મીરા બહુ સારી મળી છે તો બિચારી આપણે કેવી એમ કામ કર્યા કરે છે. નકર અત્યારે તો કેવી બહુ કેવી હોય કામ હળીના બે કટકા ન કરે. એ પાછું એને સુરત રહેવું હોય, અહીંયા આટો મારવા ખાલી આવે દિવાળીએ બે ચાર દિવસ આવે ને તો એ કામ તો કરે જ નહીં. આપણી મીરાસને બધી રીતે સારી, કોઈ બધું કામ કરે, કોઈ દી સુરત જવાનું નામ ન લે અને આપણી બધી સેવા કરે, બધી રીતે સારી છે. એ છે ને સોડી પર હોય, એનો ઉછેર કહેવામાં થયો છે ને એના પર હોય. આ આપણી મીરા ઉછેર જ એવા કુટુંબમાં થયો છે ને એટલે એને બધા નાત નખરા નથી. અને સાચું કહું ને એનો ઉછેર જ એવા કુટુંબમાં થયો છે ને એટલે આપણે એની કાંઈ ઉપાધિ નથી. ક્યાંક કોઈ દી ફરિયાદ કરવી પડે છે તો એના તો વખાણ કરવી ને એટલા ઓછા. સાચી વાત છે. અને આવી વહુ છે ને કોકને જ મળે. તો બા હવે હું શું કહું છું, બોલ ને બેટા. તમે એક વાત માનો ને મારી. શું છે બોલ ને, બધી વાત માનું છું ને તારી. જો મીરા છે ને એ આપણી દીકરી સમાન જ છે. હં તો પછી એની બિચારીની ઈચ્છા છે કે એક મોબાઈલ એને લેવો છે. તો મોબાઈલ માટે તમે ખાલી હા પાડી જો ને. એ મારે હા નથી પાડ્યો. એ લાખ મારી વાલી હોય એનો અર્થ એમ નહીં કે ઈ જે કે ઈ મારે દઈ દેવું, જે માગે એ દઈ દેવું. એ જેટલી હારી છે ને પછી એટલી જ ભૂંડી થઈ જાય. અને મારે એને મોબાઈલ નથી લઈ દેવો એ વાત તો તું કરતો જ નહીં. જો તમે કેટલા દિવસથી આપણા ઘરમાં આ જ માથાકૂટ હારે છે, મોબાઈલ લઈ જો ને તમે હા નથી પાડતા. જો તમે આ પાડો ને તો હમણાં કલાકમાં એને હેઠું હું મોબાઈલ લઈ આવું ને એને કહ્યું તારે જુઓ મોબાઈલ જોતો હોય ને એવો લઈએ જા. તને તો કલાક લાગે ને લાવતા. હું ખાલી એક જણને વાત કરું ને તો એ 10 મોબાઈલ લઈને આવી જાય કે લ્યો આમાં જે જોઈએ એ લ્યો. પણ મારે છે ને એ તું જ ઘરમાં લાવવું જ નથી. જો બા તમે મોબાઈલ લેવાની હા નહીં પાડો અને તમે હા નહીં પાડો ને ચાલે કે આપણા ઘરમાં એની હાટું મોબાઈલ આવશે નહીં તો હવે છે ને એ નોકરીનું કહે છે. હવે એ એમ કહે છે કે તું હું નોકરી કરી અને એમાંથી જે પૈસા આવે ને એમાંથી હું મોબાઈલ લે. હવે તમે જરીક વિચાર તો કરો, જો એ આપણા ગામમાંથી બહાર નોકરી કરવા જાય અને નોકરી આખું ગામ જોવે તો આપણા ખાનદાનની આબરૂ જાય. એ વાત સાચી. એ નોકરી કરવા જાય અને લોકો જોવે ને નોકરી કરવા જતા અને ગામમાં વાતું થાય ને આપણી આબરૂ જાય. તો આ ફોન લઈને ઘૂમડશે ને બહાર જઈને તો આબરૂ નહીં જાય. આબરૂ તો આમેય જવાની છે ને આમેય જવાની છે. એ નોકરી એ નથી કરવાની ને ફોને નથી લઈ દેવાનો. એટલે મહેરબાની કરીને છે ને એ ફોનની વાત હવે તું ન લાવતો. અરે હવે જો મોબાઈલ તો અત્યારે કે હવા હું બધે સાલ થઈ ગયો છે મોબાઈલ. એટલે જ નથી લેવો લે ને. કારણ કે બધા એને છે ને એની ટેવ પડી ગઈ છે. આ એટલે આપણે લેવો જ નથી ને એની વાત તું ન કરતો. જા એ બિચારી કામ એટલું કરે છે એટલા જો તમે દાડિયા આપ્યા હોત ને એટલા પૈસા તો આવા 10 ને 20 મોબાઈલ આવી જાય. એટલું જ બિચારી કામ કરે છે એકલાથી. તો જુઓ તમે. હું આવી ત્યારથી હું ઘરના ઢસડા કરું છું. તે મને કોઈ દી કીધું કે બા હું તમને 2 તોલાની બંગડી કરાવી દઉં. આ જો હાથ હળવા છે મારા. લ્યો હું આટલું કામ કરતી હતી તો 1-2 બંગડી ન કરાવી દીધી. અને વહુ હું જરાક કામ કરેશ ઘરના તો તારે ફોન લઈ દેવો. કાંઈ નથી લઈ દેવું. તું જા આવે. ખોટું મારું માથું ફરે છે, મારે સા પીવી પડશે. તમારે તો કાંઈ લેવું નથી ને કોઈને લેવા દેવું નથી એવું કર્યું. જો હું તો ભૂંડી છું ને ભૂંડી જ રહેવાની છું. જા. મને છે ને અહીંયા કોક ને કોક આવે એટલે મને ખબર જ હોય કે હમણાં ઓલા મિરકીના ફોનની વાત કરશે. પણ ભલે ને બધાય આવે, હું એકની બે નહીં થાવ. ફટાફટ વાળીને ફોટા પાડ લો 4-5 આજના. તે ઠાકી જાવ ને. શું કામ છે? અરે ઓય તારે આ ઘરના કામ સિવાય બીજું કઈ ધંધો જ નથી? આ માણા ઘરના કામ ન કરે તો હું બહારના કામ કરે? આ તમારા ઘરે આવીને મારે કામ કરવાનું? કેટલી રાયડું પાડે છે. આ અમારા ઘરમાં અંદરની રૂમમાં હોય ને ન્યા તારો અવાજ સંભળાતો હોય. તમે કઈ ઓછું બોલો છો? તમારા મનમાં એમ થતું હશે હે? તે ઓછું જ બોલીને અમારા ડોસીમાં જોયેસ તે? આ કેવા તાળું કે આટલું જોરમાં તો બોલાતું નથી અમારે. હા તમારે કાઈ ન થાય. આ શું કામ છે? બોલો ને શું કરવા આવ્યા છો? આ મારું કામ અટકાવ્યું તમે. તે હું તને એમ કહું છું કે તું અમારા ઘરમાં હું ડખા કરાવવા ઊભી થઈશો? હેના ડખા? આ મોબાઈલ તને કોણે કીધું તું કે મોબાઈલનું એને કે મારી વહુને? જોવો ઈ રોજ અહીંયા આવતી બે હવે તો જોઈ ગઈ. તેમાં કઈ ના પડાય? હવે તમે આ નવું લાવ્યા છો તું જોઈ જાવ ને મારે લેવું છે તો પછી એમાં મારો શું વાંક? પણ સામેવાળાને ફોર હોય ને એવી રીતે વાતો કરાય.
હવે તું એને કહેશો કે આવો તું મોબાઈલ લઈ લે તે પછી શું કરે? આ ઘરમાં ધમપસડા કરેશ, આ ઘરના કામ કરવાનું બંધ કરી દીધસ. તમારે ક્યાં નકર તાળી છે કે હારે બાંધીને લઈ જવાના? લઈ દો ને એક મોબાઈલ. લે તે કે મોબાઈલ 5-6 હજારના નથી આવતા, આ 50-50 હજારના મોબાઈલ લેવા છે એને, તે ક્યાંથી લાવી? સારું, વાંધો નહીં. આ તમે જાણો ને, તમારું ઘર જાણે અને તમારી ખોટની વહુ જાણે. જો મેં તમારા ઘરની માથાકૂટ કરવાનું જ બંધ કરી દીધું છે, અને હું પહેલાથી કરતી નહોતી. આમ તો હા તે માથાકૂટ કરાવીને પછી એમ કહેશો કે બંધ કરી દીધું છે. હું તને એમ કહું છું કે મારી ઘરની વહુ તારી હારે વધારે રખડે છે ને તે તારી બેનપણીને સમજાવશે કે હાહુની મોઢે છે ને આ જેમ ફાવે એમ બોલે નહીં. અને હું એમ કહું છું, તને ખબર છે આ મારા હાહુ કેવા જૂના જમાનાના છે અને આ વહુ હઠ લઈને બેઠી છે, તો કેમ મેળાવશે તું કે? અને તે બીજું શું કીધું તું? મારી વહુને નોકરીએ જવાનું કાં? આ જમાના પ્રમાણે તો હવ નોકરી કરે, આ હું નથી કરતી. તું નોકરી કરતી હોય તો તું કોવામાં પડે તે મારી વહુને પાડવાની? કવામ પડવાની વાત નથી. આ નોકરી કરશે તો ઘરમાં 2 પૈસા આવશે, એ તમારા ઘરમાં જ ભળશે. વાહ રે વાહ, મને એમ લાગે છે તને શેરના ફોન આવી ગયા લાગે છે, પણ અમે ગામડાના છે ને એ તો ગામડાના વિસ્તારોમાં રહેવા દે. ઈ નોકરીએ જાહે ને તો અમારા ઘરની આબરૂ જાહે, એનું હું? હા, આબરૂની પડી છે, વહુ હેરાન થાય છે એનું નથી જોતા કાંઈ. હો વાત એક વાત છે, તું મારી વહુ વાળે રખડતી નહીં અને એને શીખવાડતી નહીં. મેં તો હાવ બધું બંધ કરી દીધું છે. આ તમારા દીકરાને ખબર પડી ને તો એણે મને ચોખી જ ના પાડી દીધી છે. તે નાશ બને ને, મારા દીકરાને ખબર હોય કે કોઈના ઘરમાં ડખા ન કરાવાય, પણ તમે વહુ સાંભળો નહીં ને પાછું આજકાલની. ના ના, તમારા દીકરાએ એમ કીધું કે બુદ્ધિ વગરનું ઘર છે, એમાં આપણે ન પડાય, સમજ્યા? ઈ તમારા હૈયે હોય ને ઓઠે આવ્યું. અમને છે ને અમારા દીકરાની હંધી ખબર હોય કે હું બોલે ને હું નહીં. હા ભલે બોલે, પણ મને છે ને એ ખીસાણા થાય એટલે મને કાંઈ તમારું વહુ બાબતે હવે વાત જ નહીં કરવાની. આજ આવ્યા ને એ આવ્યા, અમથા આવવા હોય ને તો આવજો, બાકી આ બાબતે ન આવતા કે સમજાવજે ને વાત કરજે ને આમ ન કરતી ને તેમ ન કરતી ને. આગ લગાડીને આ ઘી હોમીને હવે પાછી એમ કહે છે કે હવે આ બાબતે વાત કરવા ન આવતા. વારે વાહ દુનિયા મતલબની. આ મતલબી કેવા છો તું? મતલબ હોય ને તો આ કેટલી વખત ઘરે આવશો, અને હું તને એમ કહેવા આવી છું કે મારી વહુને સમજાવવા આવશે તો ઈ ન થાવું કા? રહેવા દો ને, નો જ આવે ને. હા, તમારી વહુ તો હમણાં સમજી જાય, પણ તમે તો સમજતા નથી. અને મેં કીધું નહીં, કાંઈ ખોટું નથી કીધું. આ નોકરી જમાના પ્રમાણે બાયું નોકરી કરે, બધું કરે, એમાં હું થઈ ગયું? તે નોકરી બાયું કરવા જાય ને તો ઘરની બાનું ઉમરું ઓળંગે ને તો હંધાઈ વાતું કરે. એ તને ખબર છે આ ભાભલા સોરે બેન તરત કે ફલાણા ઘરની ફલાણા ભાઈની વહુ જો નોકરી કરવા જાય છે, તે ખર્ચા ઓછા કરાય તો નોકરી ન કરવી પડે. ગામનું ન જોવાનું હોય, આપણે આપણા ઘરનું જોવાનું હોય, સમજ્યા તમે? સમાજમાં અને ગામમાં રહેવું હોય ને તો ગામ ને સમાજ કહે ને એમ જ રહેવું પડે અને એમ જ કરવું પડે, સમજીને? આટલી બધી બુદ્ધિ છે તો તમારી વહુને ત્રાસ શું કરવા આપો છો? અરે તે અમે કેદી ને ત્રાસ આપ્યો? બિચારીને લઈ દો ને મોબાઈલ, કેમ નથી લઈ દેતા? આ તમે ત્રાસ આપો, તમારી હાહુમાં ત્રાસ આપે, એને તો બિચારીને મરો જ છે. હો વાતની એક વાત છે, કાન ખોલીને સાંભળી લે કે મારી વહુથી 10 ફૂટ દૂર રહેશે, એટલે મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજીને? લે, ખુદ ગામની પંચાયત કરે ને મને શિખામણ દેવા આવે. હું હાલો આ હવારથી ઓલી ગઈ છે ક્યાં? કોઈ ભાળ કાઢે છે? નથી ફોન, નથી કાંઈ વાવડ, કોઈને કાંઈ પડી છે? ગઈ છે હવે, તમે તો બહુ કરી હવે એમાં. ક્યાં ગઈ તો ઓલી ઢગ નથી આવે ઓલા? હા તો બાપાના છોકરાની ઢગ આવે છે ને, હા તે ગઈ છે ત્યાં. લ્યો ક્યાંક ગઈ છે? અરે ઘરની વહુ છે, ધ્યાન તો રાખવું પડે ને ક્યાં ગઈ ક્યાં નહીં. દીકરીનું રાખીએ તો વહુનું ન રખાય? પણ એમાં ક્યાં ધ્યાન રાખવાની વાતું છે? ગામમાં જ હોય ત્યાં. ક્યાં ગઈ છે? ક્યાં કઈ ગઈ છે? તને કાંઈ ખબર છે ક્યાં ગઈ? આદિન માને ખબર હશે. એને ખબર હશે, આપણને બધા. હું તો એમ કહું છું કે ઘરની દીકરી વહુ જો ઉમર ઓળંગીને ક્યાંય પણ જાય ને તો બધાને બધી ખબર હોવી જ જોઈએ કે ક્યાં ગઈ. કઈને જ ગઈ હોય, તમે હવે ઘડીક બંધ થાવ. આદિની માં હું છે આને ક્યાં મોકલી છે? મીરાને તને કઈને ગઈ છે? તે મીરા વહુ ક્યાં ગઈ છે? તમને ખબર છે કે કઈને જાય છે ક્યાંય? લ્યો એટલે કયો? મને એમ લાગે છે કે આ એની બેનપણી છે ને એની આજ ગઈ હશે, પણ કઈને નથી ગઈ. હું ને તપાસ કરતી આવું. આ બેનપણીઓએ દાડા કાઢ્યા, રોજ ઉઠીને બેનપણીઓને કામ હોય
પણ બા ના થોડી પડે આને એટલે ક્યાં મારી વહુ તારી ઘરે આવી છે મારા ઘરે તો નથી આવી. હું જૂઠું બોલશો આ ખોટું બોલવાની કાંઈક હદ હોય કેને મારી વહુ ન્યા જ છે ને અરે નથી મારા ઘરે. અને તારી ઘરે નથી અને તને નથી ખબર. મને ખબર છે ઈ ક્યાં છે. ક્યાં છે તો કેને છે હટ એનો ફોન આવ્યો હતો અને એણે એવું કીધું છે કે મેં બીજા છોકરા હારે પ્રેમ લગ્ન કરી લીધા છે. હા લ્યો હા, હું બોલશો તને કાઈનું ભાન છે શરમ કરો. હા, તમારા લીધે થઈને તમારી વહુએ બીજે લગ્ન કરી લીધા. એ ફોન નો અપાવી કે તમે ભાગી ગઈ છે મીરા. અરે આ ખોટું બોલે છે હાવ આ ખોટાડી છે જુઓ હું છે આ આ તો મીરાના અક્ષર છે. હું લખ્યું છે હટ પાછો ને હું આ ઘરમાં મારો જીવ મૂંઝાય છે અને હું અહીંયા રહેવા નથી માંગતી. અહીંયા મને પૂરેપૂરી આઝાદી નથી અને મારા કાંઈ શોખ પૂરા નથી થતા અને હું મારી રીતે મારી જિંદગી જીવવા માંગુ છું. એટલે હું બીજા છોકરા સાથે ભાગી જાઉં છું અને એની હારે પ્રેમ લગ્ન કરું છું. અરે બાપુ આ કોઈની હારે શહેરમાં ભાગી ગઈ છે. આ બધું છે ને બાના લીધે જ થયું છે. બા હું કરે મેં કીધું તું કે કોઈક છોકરા લઈને ભાગી જા. લ્યો હવે જે આવ્યું એ ઓળ્યો ગળ્યો બા ઉપર. મને તો લાગે છે આ હંધાઈ ની આગળ આનો જ વાગ છે હા શું કહે છે મારી વહુને બગાડના તું છો ને કેમ કે તારી હારે જ રખડતી હતી એ કોઈને કહેવાનું નહીં. આપણો જ રૂપિયો ખોટો હોય ત્યાં કોકને હું કહેવાનું લે એને તો એ મળવા જતી હતી એટલે એને બગાડી દીધી. ઓલો કે બાએ બગાડી દીધી. આ હું માંડ્યું છે તમે લોકોએ વહુને કાબુમાં રખાય કેતી હતી કોઈ મારું માન્યું નહીં. લ્યો હવે ભોગવો. આ તમારું માની માનીને દા થયું છે. આ દશા આમનામ ન થાવી. આ કઈ પણ વસ્તુ લેવી હોય તો તમને પૂછવાનું, ઘરમાં કઈ કામ કરવું હોય તો તમને પૂછવાનું. અરે તમારા સિવાય તો આ ઘરમાં કઈ થતું જ નથી. હા તો આ તમે મોબાઈલનું માંડીને બેઠા હતા મોબાઈલ લઈ દીધો હોત તો ઈ ઓલા છોકરારે નો ભાગત એમ. ઈ હા. મોબાઈલ હારું થઈને છોકરારે ભાગી. હવે જાવા દે ને તું મોબાઈલ ને બા, તમે હજી તો પાછા વળો. આમાં લખ્યું છે એને ચોખ્ખું એને લખ્યું છે કે કેમ બાના લીધે ભાગું છે અરે એમ? મને આ ઘરમાં આઝાદી નહોતી મળતી, મને મારા શોખ કઈ પૂરા નહોતા થતા અને હું મારી રીતે જિંદગી જીવવા માંગુ છું એટલે હું હવે બીજા હારે પ્રેમ લગ્ન કરીને આ ગામના તમારું ઘર છોડીને ભાગું છું એમ તો લખ્યું છે એને. ત્યાં સુધી લખ્યું છે કે એને રૂપિયો વાપરવો હોય ને તોય બધા પાસે ભીખ માંગવી પડતી હતી આ ઘરમાં. આ કોઈ પણ વસ્તુને લેવી હોય ને તો વહુએ આ ઘરમાં દીકરી તરીકે જ આપણે રાખવી પડે અને કઈ જોતું હોય તો આપવું પડે, ના ન પાડવાની હોય. ઠીક તો એને મોબાઈલ લઈ દીધો હોત એના શોખ પૂરા કર્યા હોત એને જે જોતું હતું એ લઈ દીધું હોત તો એ છોકરારે ન ભાગત એમ. હું ગાંડા જેવી વાતો કરો છો એ પહેલેથી છે ને ભાગેડું જશે. ના ના બા એવી તો નથી જ મારી વહુ હું એમ કહું છું કે એના મોસો કરવાનું બસારીએ નોકરી નો હોત ને કીધું હતું પણ આ તમારા લીધે નોકરીએ ન જવા દીધી મેં એ હાસી હતી બાપુ. હા, મેં એની વાત માની હોત ને તો સારું હોત પણ હું પણ એની વાત ન માન્યો. હંમેશા હું એને ખીજાણો, એને ન કહેવાના શબ્દો કીધા. જો મેં એની વાત માની હોત ને અને નોકરી કરવા દીધી હોત ને તો એ એના રૂપિયા કમાઈને એની રીતે વાપરત, આપણી પાસે માગત પણ નહીં. સાચી વાત છે આદિભાઈની. બિચારી પગ ભરતો હોત આ તમારા લોકોના ત્રાસથી અને એને આવું પગલું પડવું પડ્યું તો આ ગઢિયા તો બધાના ઘરે હોય પણ તમારી જેવા તો પહેલી વાર જોયા મેં. હા અને બેનપણીઓ ઘણી બધી હોય પણ આ તારી જેવી તો પહેલી વાર જોઈ કે બધાયમાં સડાવતી રહી એને. સડાવતી નહોતી એને હાજી શિખામણ આપતી હતી. હા કે તું ભાગી જા નોકરી કર મોબાઈલ લે કા હા. આ બધી શિખામણ તું એને દેતી હા હા, એ જ આપતી હતી શિખામણ. હા જુઓ, એ નોકરી પણ કરે છે ને હજી આપણા ગામમાં જ રહે છે અને એ તમને કહી દઉં કે એના ઘરનું પૂરું પણ એ કરી શકે એમ છે. હા, એના પણ ઘરમાં ગઢિયા છે, કોઈ એને કાંઈ નથી કહેતું. હા, અશકોય તે અશકાએ તે બધી છૂટ આપી છે. અશકો હાસો જ હતો, મને કહેતો હતો કે તું છે ને તારી ઘરવાળીને આટલા બંધનમાં નહીં રાખ, આપણે છે ને એને પણ માણા તરીકે રાખવા જોઈએ. તમારા ગુલામ થઈને ઘરમાં ન થાયવા કે તમે મન ફાવે એમ એની સાથે રહ્યો. હા, તારી વાત હાચી છે. આપણે વહુને છે ને થોડીક આઝાદી આપણે આપણી રીતે દેવી પડે ને. અત્યારે કેવો જમાનો આગળ વહી ગયો છે, જમાનાની હારે આપણે છે ને કાંઈ પરિવર્તન લાવી જ ન શક્યા, બસ પાછળ ને પાછળ રહ્યા. એમાં બાએ તો પરિવર્તન લાવવા જ ન દીધું, મારે તો ઘણું લાવવું હતું પણ બસ બાની આજ્ઞાનું પાલન કરવા ગયો ને એમાં મારું ઘર આબરૂ વગેરેનું થઈ ગયું. હવે વિચાર કરો બાપુ, આપણે એમ વિચારતા હતા કે નોકરી કરશે તો ગામમાં વાતો થાય. હવે હું વાતો થાય? હા, મારી ઘરવાળી ભાગી ગઈ, આખા ગામમાં ફજેતી થાય, કુટુંબ પરિવારમાં ફજેતી થાય અને મારે શું કરવાનું? મને તો કઈ હવે વિચાર નથી આવતો. મને તો થાય છે કે કૂવામાં ધૂપકો મારી જાય. તું જો અમારો આધાર છો, અમારા જીવનની તું જ નૌકા છો. જો તને કંઈક થઈ જાય તો અમારું શું થાય? તું એવા ખોટા વિચાર કરીમાં
અને ભૂલ આપણી જ કહેવાય. આમાં આપણે યેતલનો કે બાનો કે કોઈનો વાંક કાઢ્યા જેવો નથી, સમજ્યા? આપણે કોઈનો વાંક ન કઢાય. હવે આપણામાં જ સમજણ ન હોય, હું તો એમ કહું છું મારામાં જ સમજણ ન હોય એટલે જ આ બધું થયું. નકર મારે બાને હવે હું કાંઈ થોડો નાનો છું, મોટો ઢાંઢા જેવડો છું, તો બાને પૂછીને બધું કામ કરવું એટલે એ બધી મારી જ બેદરકારી કહેવાય. બેદલકારી તો બોલો ને. બા કેમ મોઢામાંથી કઈ બોલતા નથી? કેમની ભૂલ થઈ ગઈ છે? કયો એમને કે હવે આવું નહીં કરે. હા, ઘરમાં કોઈ દિવસ કોઈને છૂટ મળી છે? મારા બાને અત્યારે લગીન ગમે ત્યારે કોઈ દિવસ એને આઝાદી આપી છે? નહીં. બા આખી જિંદગી કાઢી નાખી, પણ આપણા ગઢા બા નથી સમજતા. તમારા હંધાઈની વાત હાસી છે, પણ મને એમ લાગતું હતું કે આ બધાય કરતાં હું મોટી છું અને આજ દિન સુધી ઘરમાં બધુંય મારું જ હાયલું છે તો હાલવું જ જોઈએ. એટલે આને દાબમાં રાખતી હતી અને એમાં પાછી તારી વહુ આવી અને એ પાછી રૂડી રૂપાળી એ બહુ. એટલે મને એમ કે આને તો વધારે દાબમાં રાખવી પડશે. એટલે એ કાંઈ પણ માગે ને તો હું ના કહેતી હતી. અને એમાં એકવાર આ આવી હતી ને તો એણે કીધું હતું કે ઓલો મોબાઈલ જોઉં ને એક બાજુ દૂધ મૂક્યું એને બેસાડવા ઉભરાઈ ગયું મારી આવું મને ખીજાણા હતા. એટલે મને વધારે મગજમાં બેસી ગયું કે વહુ નહીં મોબાઈલ અપાય જ નહીં. બસ એટલા માટે જ હું આ બધું હવે તમને કાંઈ પસ્તાવો છે? હા હવે આવું કરશો? ના ન કરું. અરે પણ હવે આજે હું કામનો પસ્તાવો કરે તોય મારી પુત્ર બધું તો ભાગી ગઈ ને. મારું તો ઘર ભાંગી ગયું ને. બા વિચાર કરો કે હવે મારા બીજા લગ્ન નહીં થાય. મારી વાત હવે મોબાઈલ છે ને આપવો પડશે કે નહીં? હા, હું મારી પાસે છે, મારી મરણ મૂડી છે ને એમાંથી એને જેવો જોઈએ ને જેવડો જોઈએ ને એવો હું તો અપાવે. બસ હવે કઈ ન બોલતા. હા બાપુ, હવે હું હાસું કહી દઉં છું. હા, હાંધી રમત હતી. હા છે ને, મીરા કઈ ભાગી નથી. હા, હેતલ ભાભી અને મેં છે ને, હા અમે લોકોએ હા બધું ગોઠવ્યું હતું કે છે ને હા બાને સબક શીખવાડવો પડશે. હા, મીરા કંટાળી ગઈ હતી, રડતી હતી, એટલે મેં એને પિયર મોકલી દીધી છે. અને અમે એ જ શીખવાડવા માંગતા હતા કે આપણે જો વહુને દીકરી તરીકે ન રાખીએ, એની બધી જીદ ન પૂરી કરી તો કાંઈ નહીં, પણ થોડું ઘણું તો માનવું જોઈએ ને. અને એટલા માટે હવે જો બા માની ગયા હોય તો હું એને પાછી તેડી આવીશ. હા, પણ મોબાઈલ લઈ દેવો પડશે. અરે હા, લઈ જાઉં. હવે બા નહીં માને ને તો તમ તારે હું લઈ દઈ તમ તારે બસ મોબાઈલ. હા, મારું ઘર બસી ગયું. હા, મોબાઈલ લઈ દેજે, પૈસા હું નહીં દઉં, મારે પડ્યા છે. અરે કાંઈ વાંધો નહીં બા, મારે ભલે મારું ખોડું બધું જમીન વેચાય છે, મારી આબરૂ વાલી છે, બસ બીજું કાંઈ નહીં. હા, તો વાંધો જા નહીં. હટ લઈ આવે ને. લઈ આવી હાલો. અરે આવી રમત કોઈ દી કરે નહીં હો, મારો તો જીવ ભૂયો જાત.